એ તત્વચિંતકનું નામ હતું કન્ફ્યુશિયસ, બહુ મોટા તત્વચિંતક. અને એમણે એક બહુ સરસ મજાની વાત કરી છે. એ કન્ફ્યુશિયસ એવું કહેતા, ઇફ યુ લિસન યુ ફોરગેટ. એટલે કે તમે કાંઈ સાંભળશો તો તમે ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર. તમે કંઈ લખશો તો તમને યાદ રહેશે. બટ ઇફ યુ ડુ ધેન યુ નો. પણ તમે કંઈ કરશો તો તમને અનુભવ થશે. મોટાભાગે શું થતું હોય, આપણે ક્યાંય પણ જઈએ ને તો બહુ તો વાતો સાંભળવા માટે જઈએ, બહુ તો કદાચ એક બે વાત યાદ રાખવા માટે જઈએ, પણ થનારી વાતો પૈકી મને લાગુ પડતી હોય એવી કોઈ એકાદ વાત મારે આત્મસાત કરવી છે, અમલમાં મૂકવી છે, અને એના દ્વારા મારે મારી આવતીકાલ બદલાવવી છે, એવા વિચાર સાથે બહુ ઓછી વાતો સંભળાય છે. મારી વાતની શરૂઆત કરું એ પહેલાં મારે આપને એટલું કહેવું છે કે અહીંથી જે વાત થાય એ વાત માત્ર સાંભળવા માટે નહીં હોય. અહીંથી જે વાત થાય એ માત્ર યાદ રાખવાથી પણ ફેર નહીં પડે, પણ એમાંથી જો એકાદ વાત તમને લાગુ પડતી વાત તમારા જીવનમાં અમલમાં મૂકશો તો તમારી આજ અને તમારી આવતીકાલ એ બંને વચ્ચે તમને પોતાને તફાવત અનુભવાશે. બીજું કે જે કંઈ પણ વાતો કહેવી છે એ બહુ વિદ્વત્તાભરી ભાષામાં અને એવી રીતે મારે વાતોય નથી કહેવી. મારે સાવ સામાન્ય નાની નાની વાર્તાઓ, વાસ્તવિક ઘટનાઓ, એના દ્વારા જ પરિવારની એકતા અને પારિવારિક પ્રશ્નોના નિરાકરણ સંદર્ભમાં શું વિચારી શકાય એવી બધી વાતો તમારી સમક્ષ મૂકવી છે. વર્ષો પહેલાંની વાતથી આપણે શરૂઆત કરીએ. વર્ષો પહેલાંની આ વાત છે અને મારે જે વાત કહેવી છે એનો આ પાયો છે. જેવી રીતે આપણો ભારત દેશ, એવી રીતે અરબસ્તાન નામનો એક દેશ છે. અને એ અરબસ્તાનની અંદર રાબિયા બસરી કરીને એક સૂફી સંત રહેતા. એ રાબિયા બસરી ગામની બહાર એક ઝૂંપડામાં રહેતા, ગામમાં નહોતા રહેતા, ગામથી દૂર રહેતા હતા. જેમ કે હમણાં અમે પરેશભાઈની સાથે જિજ્ઞેશ દાદાને મળવા માટે ગયા, તો જિજ્ઞેશ દાદા ભોરિંગડા ગામથી દૂર અત્યારે ઉતારો કરીને રહે છે. એ જ રીતે આ રાબિયા બસરી ગામથી દૂર એક ઝૂંપડામાં રહે. એ અંધારિયો યુગ હતો, ત્યારે કોઈ આ લાઇટની શોધ થયેલી નહીં, અને એટલે સાંજના સમયે ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવે. તો એક વખત ગામના ચોકમાં એવી મશાલ પ્રગટાવેલી અને એ મશાલના અજવાળામાં પેલા રાબિયાજી કંઈક શોધતા હતા. એટલે 4-5 યુવાનો ત્યાંથી પસાર થયા. એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. એટલે એક યુવાને પૂછ્યું કે આમ તમે નીચે બધું જુઓ છો, અમને એવું લાગે છે કે તમારું કંઈક ખોવાયું હશે, તમે કંઈ શોધો છો? રાબિયાજી કે હા. પેલો યુવાન કે શું શોધો છો? રાબિયાજી કે મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ ગઈ છે, હું એ શોધું છું. પેલો યુવાન કે હું મદદ કરું, અમે બધા કામે લાગીએ? રાબિયાજી કે બહુ સારું, હું વૃદ્ધ છું, મને આંખે કશું બહુ એટલું બધું દેખાતું નથી, તમે યુવાન છો, તમારી આંખ તેજસ્વી હોય, તમે જો શોધો તો ઝડપથી મળે, તમે મને મદદ કરો તો વધુ સારું. એટલે 4-5 યુવાનો પેલી સોય શોધવાના કામમાં લાગી ગયા. બધા સોય શોધે. મશાલનું અજવાળું છે, સાંજનો સમય છે. 5-10 મિનિટ પ્રયત્ન કર્યો પણ સોય મળી જ નહીં. એટલે એક યુવાને રાબિયાજીને એવું કહ્યું કે અમે બધાય શોધીએ છીએ, 5-10 મિનિટથી શોધીએ છીએ, પણ સોય મળતી નથી. આમ ચોક્કસ કઈ જગ્યાએ ખોવાઈ છે તમે કહી શકો? કઈ જગ્યાએ પડી ગઈ હતી તમારાથી? તો આપણે ત્યાં જ શોધીએ, ત્યાં થોડીક ધૂળ પણ આઘી પાછી કરીએ. એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું બોલે છે કે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ છે. એટલે યુવાનો હસવા માંડ્યા. રાબિયાજી કે કેમ હસો છો બધા? યુવાનો કે હસીએ નહીં તો શું કરીએ, સોય ઝૂંપડામાં ખોવાઈ છે તો ગામના ચોકમાં શું શોધો છો? અહીંયા થોડી મળે. એટલે રાબિયાજી કે પણ ઝૂંપડામાં તો અંધારું છે, અહીંયા અજવાળું છે, એટલે શોધવા આવી છું. યુવાનો એટલા હશે અને હસતા હસતા રાબિયાજીને એવું કહે છે કે તમે મૂરખ જેવી વાત કરો છો, કારણ કે સોય ઝૂંપડામાં ખોવાઈ હોય તો ગામના ચોકમાં આ મશાલનું અજવાળું નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તોય ના મળે, કારણ કે તમારી સોય અહીંયા ખોવાઈ જ નથી, મળે કેવી રીતે? એ વખતે રાબિયાજી એ યુવાનોને એવું કહે છે કે તો પછી હું એકલી નહીં
દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા છે. એટલે યુવાનો કે કેમ તમે બધા ઉપર આક્ષેપ મૂકો છો, બધાને કેમ મૂર્ખા કહો છો? રાબિયાજી કે દુનિયાના મોટા ભાગના લોકો એટલે મૂર્ખા છે કારણ કે લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. લગભગ મોટા ભાગના લોકોના જીવનની સૌથી મોટી ભૂલ થતી હોય તો એ આ છે. પ્રત્યેક વ્યક્તિને સુખ જોઈએ છે, પ્રત્યેક વ્યક્તિને શાંતિ જોઈએ છે. અને દુનિયાની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરતી હોય, કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરતી હોય, કોઈ પણ પ્રકારનું કામ કરતી હોય તો એની પાછળનો એનો ઉદ્દેશ એક જ હોય છે. એને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પણ એ સુખ અને એ શાંતિની અનુભૂતિ બહુ ઓછા લોકોને થાય છે. એની પાછળનું કારણ એ છે ખોવાયું છે જુદી જગ્યાએ, શોધે છે જુદી જગ્યાએ. એ સુખ અને શાંતિનું સાચું સરનામું એ છે આપણો પરિવાર અને આપણું કુટુંબ. અને આપણે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પદ, પૈસો અને પ્રતિષ્ઠામાં. કેમ? તો કે ત્યાં ઝગમગાહટ છે, લાઇટ છે, પ્રકાશ છે. વાસ્તવિક રીતે જે વ્યક્તિ પોતાના પરિવારમાં અને પોતાના કુટુંબમાં સુખ શોધવાનો પ્રયત્ન કરે એ વ્યક્તિ ફાવી જાય. સાહેબ ઘણી બધી વ્યક્તિઓ આ જગતમાં એવી છે કે જેની પાસે ન ગણી શકાય એટલી સંપત્તિ છે. સાહેબ સંપત્તિ બહુ જ હોય, પણ જો એટલી બધી સંપત્તિ પેદા કર્યા પછી પણ સુખની અનુભૂતિ ના થતી હોય, સંપત્તિ ખૂબ હોય અને તોય વ્યક્તિ ઉદાસ રહેતી હોય, તો સાહેબ એ સ્પષ્ટપણે બતાવે છે કે સાચું સુખ ત્યાં નહીં, સાચું સુખ પરિવારમાં છે. આ પારિવારિક સુખ અને એમાં ઊભા થતા પ્રશ્નો એના સંદર્ભમાં આજે આપણે વાતો કરવી છે, કારણ કે સાચું સુખ ત્યાં રહેલું છે. મારે જે વાત કરવી છે તમને માત્ર એક જ વાર્તા દ્વારા હું તમને વાત કરીશ. એક વાર્તા તમને યાદ રહે ને એટલે બધું આવી ગયું. પણ એ એક વાર્તા આપણી ચાલશે બહુ લાંબુ, આખા પ્રવચનમાં આ એક જ વાર્તા ચાલવાની છે. એ વાર્તામાં પેટા બીજી વાત આવતી જશે, પણ એક વાર્તા 1 કલાક સુધી ચાલે એ પ્રકારની આ વાર્તા છે. ને એ જ વાર્તા આપણને બધું જ સમજાવી દે છે સાહેબ, બધું જ. જે કંઈ પણ આપણે સમજવા માંગીએ છીએ, જીવન જીવવા માટે જેની કંઈ પણ જરૂર છે, આ એક જ વાર્તામાંથી બધું પ્રાપ્ત થાય છે. રાજા ભોજ, ઘણા બધાએ રાજા ભોજનું નામ સાંભળ્યું હશે. રાજા ભોજને એક વખત એવો વિચાર આવ્યો કે લોકો મારા શાસનના વખાણ બહુ કરે છે, હું બહુ સારો રાજા છું એવું લોકો કહે છે, પણ મારે જાતે તપાસ કરવી છે કે ખરેખર મારા નગરના લોકો સુખી છે કે કેમ, એની જાત તપાસ કરવા મારે નીકળવું છે. કોઈની મદદ લેવી નથી, એકલા જવું છે. પેલા રાજા છુપા વેશે નગરચર્યા કરવા માટે નીકળતા, આવું આપણે સાંભળ્યું છે. છુપા વેશે એટલે વેશ બદલી નાખે, કોઈને ખબર પડે જ નહીં કે આ રાજા છે, અને પછી નગરચર્યા કરવા માટે નીકળે, એટલે નગરમાં બધું જોવા માટે નીકળે. એ જ રીતે રાજા ભોજ છુપા વેશે પોતાના નગરના લોકો કેવા સુખી છે એની તપાસ કરવા માટે નીકળ્યા. હજી તામ બહાર નીકળ્યા ને નગર શેઠનો મોટો બંગલો જોયો. એટલે બંગલો જોઈને જ રાજા ભોજને એવું થયું આવા મોટા બંગલામાં રહે છે તો સ્વાભાવિક છે એ સુખી હશે જ. જરા તપાસ કરી, જરા અંદર થતી વાતો સાંભળી, કદાચ અંદર પ્રવેશ પણ મેળવ્યો હશે એણે. પણ ત્યાં જે વાતો થતી હતી, બંગલાની અંદર જે રહેનારા લોકો હતા, એની સાથે કામ કરનારા લોકો પાસેથી જે વાતો સાંભળી, રાજા ભોજ એવું માનતા હતા કે આ બંગલામાં રહેનાર નગર શેઠ સુખી હશે, પણ વાસ્તવિકતા એ હતી કે એને કેટલાય પ્રશ્નો હતા, એને તકલીફ હતી. પછી ત્યાંથી બીજી જગ્યાએ ગયા, ત્રીજી જગ્યાએ ગયા. જે મોટી વ્યક્તિઓ હતી નગરની, એ તમામ વ્યક્તિઓની તપાસ કરી અને બધી વ્યક્તિ બહારથી સુખી દેખાતી હતી પણ અંદરથી દુઃખી હતી. રાજા ભોજને એવું થયું, હું તો એવું માનતો હતો કે મારા નગરના લોકો સુખી છે, મારા નગરના લોકો પાસે તમામ પ્રકારની સંપત્તિ સુવિધાઓ છે, એટલે એ લોકો આનંદમાં રહેતા હશે. પરંતુ વાસ્તવિક રીતે હું એમની પાસે ગયો ત્યારે મને ખબર પડે છે કે એ લોકો આનંદમાં નથી. બિચારા નિરાશ થઈ અને પાછા આવતા હતા. રસ્તામાં એક કઠિયારો, એનું ઘર આવ્યું, અને કઠિયારો ફળિયામાં લાકડા કાપતો હતો. પણ લાકડા કાપતી વખતે ભજન ગાતો જાય, ગીત ગાતો જાય અને લાકડા કાપતો જાય, એટલો આનંદમાં. રાજા ભોજના પગ થંભી ગયા. એમ જોવા મળ્યા ખરો આટલો બધો આનંદમાં,
આટલો બધો મોજમાં, આમ એટલો આનંદમાં હતો ને, ગીતો ગાય, લાકડા કાપે, એના ચહેરા ઉપર આમ રીતસર આનંદ છલકે. ભોજને એવું થયું કે નક્કી આની પાસે બીજું કંઈક હોવું જોઈએ. આની પાસે સારું મકાન નથી, પહેરવાના સારા કપડાં નથી, અને તોય ગીતો ગાતો ગાતો આ રીતે લાકડા કાપે છે. એની પાસે નક્કી કંઈક હશે કે જે બીજા પાસે નથી. રાજા ભોજ અંદર ગયા ફળિયામાં. પેલી વ્યક્તિ ઓળખતી નહોતી કે આ મારા રાજા છે, પણ એમને એવું લાગ્યું કે કોઈ માણસ છે, કોઈ કદાચ શેઠ જેવી વ્યક્તિ દેખાઈ રહી છે. એના ચહેરા ઉપરથી એવું લાગતું હતું. કઠિયારાએ એમનું સ્વાગત કર્યું. પછી રાજા ભોજ કઠિયારાને એવું પૂછે છે કે ભાઈ, તને જીવનમાં કાંઈ પ્રશ્નો ખરા? પેલો કે ના રે, કાંઈ પ્રશ્નો નથી, ભગવાનની કૃપા છે. તું દુઃખી ખરો? ના રે ના, કંઈ દુઃખી નથી, સુખી છું, મને કોઈ પ્રશ્ન જ નથી, મને જીવન જીવવાની મજા આવે છે. રાજા ભોજ પેલા કઠિયારાને એવું પૂછે છે કે ભાઈ, મને એવું લાગે છે કે તારી કમાણી બહુ સારી હશે, તું દેખાવા દેતો નથી પણ તારી કમાણી બહુ સારી હશે. પેલો કે હા, હું કમાઉં છું ને, મહેનત કરું છું, કામ કરું છું એટલે કમાઉં છું. ભોજ કે કેટલું કમાય છે? સાંભળજો, અહીંથી હવે સાચી વાત શરૂ થાય છે. રાજા ભોજ પૂછે છે કેટલું કમાય છે? પેલો કઠિયારો કે રોજના 6 રૂપિયા કમાઉં છું, રોજના 6 રૂપિયા. ભોજ માથું ખંજવાળવા માંડ્યા. 6 રૂપિયા કમાય, એમાં આટલો બધો આનંદ? 6 રૂપિયા મોટી રકમ નથી, બહુ નાની રકમ છે. આટલી નાની રકમમાં આવો આનંદ કેવી રીતે હોઈ શકે? એટલે એમણે પેલા કઠિયારાને પૂછ્યું કે એલા ખાલી 6 રૂપિયા રોજના કમાય, એમાં આટલો બધો આનંદ? અને એ વખતે કઠિયારો એવું કહે છે એ કે શેઠ, તમે કમાવ છો કેટલા એ અગત્યનું નથી, પણ વાપરો છો કેવી રીતે એ અગત્યનું છે. તો રાજા ભોજ વિચારમાં પડી ગયો કે પણ 6 રૂપિયામાં કે તે વાપરવાની પદ્ધતિ હોય? રોજના 6 રૂપિયા કમાય, એમાં કેવી રીતે વાપરવાનું? એની કોઈ પ્રક્રિયા પદ્ધતિ હોય કાંઈ? એમણે પૂછ્યું ભાઈ એટલું કે ને, તું રોજના 6 રૂપિયા કમાય છે, વાપરે છે કેવી રીતે? પેલો કઠિયારો જવાબ આપે છે કે હું રોજના 6 રૂપિયા કમાઉં છું, એમાંથી 1 રૂપિયો કરજ ચૂકવવા માટે વાપરું છું. હવે અહીંથી યાદ રાખજો, પછી હું તમને પૂછીશ પણ ખરો, એટલે ખ્યાલ આવે કે ક્યાં ક્યાં રૂપિયો જાય છે. તે 6 રૂપિયામાં 1 રૂપિયો હું કરજ ચૂકવવા માટે વાપરું છું, 1 રૂપિયો હું વ્યાજે મૂકું છું, 1 રૂપિયાનો હું વેપાર કરું છું, 1 રૂપિયાનો હું ટેક્સ ભરું છું, કર ભરું છું, 1 રૂપિયો એનું હું મૂડીરોકાણ કરું છું, ઇન્વેસ્ટમેન્ટ, અને 1 રૂપિયો હું વાપરું છું. આવી રીતે મારા 6 રૂપિયા છે, એ 6 રૂપિયાનો ઉપયોગ કરું છું. રાજા ભોજને કંઈ ખબર જ ન પડી કે એક તો 6 રૂપિયા કમાય, એમાં કોકને વ્યાજે આપે, કરજ ચૂકવે, 1 રૂપિયાનો વળી વેપાર કરે, 1 રૂપિયાનું મૂડીરોકાણ કરે, 1 રૂપિયો ટેક્સ ભરે. આવું જ કંઈ હોતા હશે કંઈ, એને કંઈ ખબર ના પડી. એમણે પેલા કઠિયારાને કહ્યું ભાઈ થોડી સ્પષ્ટતા કરીને સમજાવ ને, તું શું કહેવા માંગે છે, મને કંઈ ખબર પડતી નથી. કઠિયારો હવે જવાબ આપે છે કે હું 1 રૂપિયો કરજ ચૂકવવા માટે વાપરું છું. 1 રૂપિયો કરજ ચૂકવવા માટે વાપરું છું એનો મતલબ એમ કે મારી જે કંઈ પણ કમાણી છે એ મારી કમાણીનો કેટલોક હિસ્સો હું મારા વડીલો માટે વાપરું છું, કારણ કે મારા માતા પિતા અને મારા વડીલો એનું મારા પર ઋણ છે. એ ઋણ ચૂકવવું એ મારી ફરજ છે. એટલે મારી કમાણીનો કેટલોક ભાગ મારા વડીલો માટે વાપરું છું, મારા માતા પિતા માટે વાપરું છું, મારા સમયનો કેટલોક ભાગ મારા વડીલો અને મારા માતા પિતા માટે વાપરું છું. સુખી થવાનો પહેલો ઉપાય, સુખી થવાનો પહેલો સિદ્ધાંત, માતા પિતા અને વડીલોને સુખી કરીએ તો સુખી થઈએ. સાહેબ, દુઃખ સાથે કહેવું છે કે કેટલીય જગ્યાએ વડીલોએ આપણા માટે જે કંઈ પણ સમર્પણ કર્યું હોય છે એ સમર્પણ ભૂલાઈ રહ્યું છે. જે વડીલોએ આપણા માટે પોતાનું બધું જ સર્વસ્વ આપી દીધું છે, સાહેબ આપણે વડીલોને ભૂલી રહ્યા છીએ, અને એને કારણે કેટલુંક દુઃખ આવી રહ્યું છે. અહીંયા શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે, ભગવાન કૃષ્ણના જીવનની બધી વાતો ચાલી રહી છે. ભગવાન કૃષ્ણના જીવનનો એક અદ્ભુત પ્રસંગ છે કે જ્યારે કૃષ્ણ મામા કંસના આમંત્રણથી મથુરા પધાર્યા. કદાચ આપનામાંથી ઘણાને ખબર પણ હશે કે જ્યારે મથુરા આવ્યા ને ત્યારે કૃષ્ણના રહેવાની વ્યવસ્થા રાજા કંસના મહેલમાં કરવામાં આવી હતી. મહેલમાં બહુ સરસ મજાની એની વ્યવસ્થા હતી, પણ કૃષ્ણ મહેલમાં નહોતા રોકાણા. કૃષ્ણ એ વખતે ઉપવનની અંદર બગીચામાં રોકાણા. અને અક્રૂરજી જ્યારે કૃષ્ણને મળવા માટે ગયા, કૃષ્ણને પૂછ્યું કે તમારા માટે
મહારાજાએ બહુ સરસ વ્યવસ્થા કરી છે મહેલમાં, તમામ પ્રકારની સુવિધાઓ તમારા માટે ઊભી કરવામાં આવી છે, તો તમે મહેલમાં કેમ નહીં અને તમે અહીંયા કેમ આવ્યા? એ વખતે બહુ જ સરસ જવાબ એ કૃષ્ણ આપે છે ને કૃષ્ણ એવું કહે છે કે તમારી વાત સાચી અક્રૂરજી, બધી જ મામાએ મહેલમાં વ્યવસ્થા કરી છે, પણ સાથે સાથે તમે એ જાણો છો કે મને જન્મ આપનાર પિતા વસુદેવ અને માતા દેવકી અત્યારે બંને જેલમાં છે. એ બંને કારાવાસનું દુઃખ ભોગવી રહ્યા છે. મારા માતા પિતા જો જેલમાં હોય તો મને મહેલનો આનંદ માણવા માટેનો કોઈ અધિકાર નથી. જ્યાં સુધી મારા માતા પિતાને હું જેલમાંથી મુક્ત ન કરાવી દઉં ત્યાં સુધી હું મહેલમાં ન રહી શકું. આ ભગવાન કૃષ્ણનો સિદ્ધાંત હતો. સમજી રાખજો, માતા પિતા સાવ સામાન્ય પરિસ્થિતિમાં જીવતા હોય ત્યાં સુધી આપણને આપણો મહેલ આનંદ નહીં આપે. જો એમને એ પ્રકારનું ગમતું હોય, હમણાં જ અમે વાત કરતા હતા કે ખાસ કરીને કેટલાક વડીલો, એમને ગ્રામ્ય જીવન બહુ જ ગમતું હોય છે, એ શહેરમાં જાય તો મૂંઝાતા હોય છે, એ ગામડામાં રહે એની વાત બરોબર છે, પરંતુ એમની સુવિધા ના સચવાતી હોય, એમનું ધ્યાન ના રખાતું હોય અને એની સરખામણીની અંદર બહુ જ મોટો મેલ કરીને બેઠા હોય તો એ ક્યારેય આનંદ નહીં આપે એવું ભગવાન કૃષ્ણ પણ કહે છે અને આ વાર્તાનો ભાગ પણ કહે છે. એટલે વડીલોનું ધ્યાન રાખતા શીખીએ, વડીલોને આદર આપીએ, માન આપીએ, સન્માન આપીએ. સાહેબ, મને વાંચનનો બહુ શોખ છે, વડીલોને મળું છું પણ બહુ. મારું વાંચન અને વડીલો સાથેની મુલાકાત એ બંનેના આધારે હું એના સાર રૂપે આપને વાત કહું કે માણસની ઉંમર જેમ 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 વધતી જાય એમ એને ભૌતિક સુવિધાની ઓછી અને હૂંફની વધારે જરૂર પડે. એને ભૌતિક સુવિધા ઓછી જોઈ, હૂંફ વધારે જોઈ, અને એ વખતે એને હૂંફ મળવી જોઈએ જે આપવામાં આપણે ઊણા ઉતરીએ છીએ. જરા વિચારીએ કે આ વડીલોએ આપણા માટે શું કર્યું હોય. સાહેબ, હું ગામડામાં રહીને મોટો થયો છું. પિતાજી ખેતર ગયા હોય, બિચારા કામ કરતા હોય, ચીભડાની અંદર પેલા કૂણા ચીભડા જોવે ચીભડીમાં, અને કૂણા ચીભડા જોવે, ચીભડા તોડે, ખાવાની તો એને ઈચ્છા થતી હશે પણ ઘરે લાવતા, ખાઈ ના જતા, સાચવીને ઘરે લાવે કે દીકરા માટે લઈ જવા, નાના નાના બાળકો માટે લઈ જવા જ. બિચારી માં ખેતર ગઈ હોય, સાંજે થાકી પાકી ઘરે આવતી હોય, રસ્તામાં એક બોયડી આવે, પાકા બોર જોવે, ઉતાવળ હોય, કામ કરવાની ઉતાવળ હોય, અને તોય બોયડીમાંથી બોર ઉતારે, પોતાના સાડીના પાલવમાં બાંધે કે ઘરે જઈને દીકરાને માટે લઈ જઈશ, દીકરી માટે લઈ જઈશ. સાહેબ, બાજુમાં પડોશીને ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય, સરસ મજાની રસોઈ બની હોય અને પડોશીને ત્યાં વાટકી વ્યવહાર હોય, એટલે એમને ત્યાં મહેમાન આવ્યા હોય તો એક વાટકીની અંદર, એક થાળીની અંદર, એક થાળીની અંદર થોડી પૂરી, થોડો શીરો, બે ચાર ભજીયા એવું બધું આપી જાય. આ બધી ઘટના હું આપને યાદ કરાવું છું, યાદ કરજો. આ બધું આપી જાય ત્યારે માને પણ ખાવાની ઈચ્છા થતી હશે, પણ પોતાની ઈચ્છાઓને દાબી દે કે નહીં, આ મારે મારા સંતાનો માટે રાખવું જ, અને એના સંતાનો માટે સાચવી રાખે. તો એ વડીલોને આપણે સાચવવા એ આપણી જવાબદારી છે. રાજકોટની અંદર એક પરિવાર, વસંતભાઈ લિંબાસિયા એ પરિવારના મોભી, એમણે રાજકોટમાં એક બહુ સરસ કાર્યક્રમ કરેલો. એમના બા, એમને જ્યારે 100 વર્ષ પૂરા થતા હતા તો એમના માતૃવંદનાનો એક બહુ જ મોટો પ્રોગ્રામ રાખેલો અને એની બધી જવાબદારી એમણે મને સોંપેલી. એટલે મારે વારે વારે વસંતભાઈની ઘરે જવાનું થાય આખા કાર્યક્રમની તૈયારી માટે. લગભગ 5-7 વખત હું એમની ઘરે ગયો. મને એક બાબતનો ખ્યાલ આવ્યો કે વસંતભાઈની એક યુવાન દીકરી, એમણે હજી કોલેજ પૂરી કરેલી, એ દીકરીનું નામ હતું દર્શિકા. વસંતભાઈની આ દીકરી દર્શિકા એના દાદીમા જોડે રોજ લગભગ અડધોથી પોણો કલાક બેસતી. રોજ એના દાદીમા જોડે બેસે, દાદીમા જોડે બેસે, દાદીમા જોડે વાતો કરે, દાદીમાને હસાવે. એટલા દાદીમા આમ દાદીમારે ઓતપ્રોત થઈ જાય. કોલેજમાં ભણતી છોકરી, કોલેજિયન છોકરી, પણ રોજ દાદીમા જોડે બેસે. મેં વસંતભાઈને એવું કહ્યું કે વસંતભાઈ, તમારા બા 100 વર્ષ જીવી ગયા, એમાં દીકરીનો પણ બહુ મોટો ફાળો છે, કારણ કે આ દીકરી બેસે છે, રોજ એની યારે વાતો કરે છે. આપણે વાતો કરતા બંધ થઈ ગયા સાહેબ. વડીલો માટે સમય નથી રહ્યો. તમે જોજો, બહાર નોકરી ધંધો કરતા હોય, કેટલા સમયે આ વડીલો જોડે વાત થાય છે. આમ વિચાર કરીએ જ ખબર પડે. અને એમાંય જ્યારથી ડિજિટલ ટેકનોલોજી આવી, સ્ક્રીન ટેકનોલોજી આવી, સ્ક્રીન ટેકનોલોજી એટલે તમામ જેમાં સ્ક્રીન આપેલ છે તે, પછી એ મોબાઈલ હોય તોય ભલે, એ ટેબ્લેટ હોય તોય ભલે, એ કમ્પ્યુટર હોય તોય ભલે, જ્યારથી ડિજિટલ ટેકનોલોજી આવી, સ્ક્રીન ટેકનોલોજી આવી, ત્યારથી દૂરનો માણસ બહુ નજીક આવી ગયો અને નજીકનો માણસ બહુ દૂર જતો રહ્યો.
દૂરનો માણસ બહુ નજીક આવી ગયો. તમે જુઓ, અમેરિકા વાત કરતા હોય, બોલો તમે કેમ છો ને મજામાં છો ને, ગમે એની હારે. અને નજીકના જે માણસો હતા એ બહુ દૂર જતા રહ્યા, એમની જોડે એટલી વાતો જ નથી થતી. જરા યાદ કરો જી, અહીંયા જેટલા બેઠા છે ને, થોડા યુવાનોને બાદ કરતા. આપણે નાના હતા, વેકેશન પડે અને સીધા થેલો લઈને મામાને ઘરે ભાગતા. સીધા જ. વેકેશન પડ્યું નથી, કેટલાક તો આગલી રાત્રે થેલો તૈયાર કરે. બોલો, આગલી રાત્રે સીધું ભાગવું જ છે અહીંથી. થેલો લઈ અને મામાની ઘરે જતા રહેતા. મહિનો મામાની ઘરે રોકાતા. મામી બહુ સરસ રીતે સાચવતી, મામા બહુ સરસ રીતે સાચવતા. મારે તમને એ કહેવું છે કે એ મામા કે એ મામી સાથે છેલ્લે ક્યારે વાત થઈ? યાદ કરો. ભૂલાઈ ગયા. નથી મામા હારે વાત થતી, નથી મામી હારે વાત થતી, માસા માસી હારે વાત નથી થતી, ફુવા ફઈ સાથે વાત નથી થતી. જેની જોડે કંઈ સંબંધ નથી એની હારે કેટલી બધી વાતો થાય છે. અને જેની સાથે લોહીના સંબંધ છે એમની જોડે કોઈ વાતો નથી થતી. એટલે મારે કહેવું છે કે આ વડીલોને સાચવો. વડીલોને સાચવવા જેવા જ સાહેબ. રાજકોટમાં જ હું થોડા સમય પહેલાં રવિવારે એક મોલમાં ગયેલો. આમ આપણને નાની એવી ઘટના કેટલી મોટી પ્રેરણા આપી જતી હોય છે. એ મોલમાં હું ગયેલો મારા પત્ની અને દીકરા સાથે. તો મેં જોયું એક ગામડાના બાપા હતા. અને ગામડાના બાપા એટલે આપણો ગામડાનો જ પહેરવેશ, ગામડાનો જ પહેરવેશ. એને ચોયણી પહેરેલી, ઉપર કેડિયું પહેરેલું. અને એ બાપા એની સાથે એક છોકરો હતો, કોલેજિયન છોકરો. અને એટલો ફેશનેબલ છોકરો હશે, એના કપડા ઉપરથી, એની વાળ ઓળવાની સ્ટાઇલ ઉપરથી તમને ખબર પડે કે આ છોકરો કેટલો ફેશનેબલ છે. એ છોકરો પેલા બાપાને લઈ અને મોલમાં આવેલો અને બાપાને બધુંય બતાવે. ગામડાના બાપા પણ બધું બતાવે. જો દાદા, અહીંયા બૂટ વેચાય. દાદા તમે બૂટ લેવા જાઓ તો કેટલા રૂપિયાના આવે? બાપા પૂછે 50 રૂપિયાના. આ તરત કે અહીંયા છે ને 15,000ના બૂટ હોય, 20,000ના બૂટ હોય. એવું બધું સમજાવે. મેં વાત સાંભળી એટલે મને રસ પડ્યો. કારણ કે એક ગામડાના બાપા અને બીજો એકદમ ફેશનેબલ યુવાન. મારી પત્નીને અને દીકરાને એવું કીધું થોડીક વાર તમે અહીંયા બેસો, મને આની હારે આંટા મારવા દો. આ બે જ્યાં જાય ત્યાં બધે આમ પેલી ઇલેક્ટ્રોનિક સીડી હોય, એની મેળે મેળે સીડી ઉપર જાય. છોકરો દાદાને એમ કે જો દાદા, જો આ સીડી જુઓ દાદા, જો કેવી ઉપર જાય છે ને દાદા, અમારે તમારે પગથિયા ચડવાના જ નહીં, તમે ઊભા રહો ને ઉપર જતું રહે. ચલો દાદા જઈ. દાદા વળી ના પાડે, ના હો હું એમાં પડી જાવ, આમ તેમ. ના પડો દાદા, જો હું એકલો જાવ, એમ કરીને પેલા ઉપર જાય, પાછો આવે. હાલો દાદા તમને લઈ જાઓ, એમ કરીને લઈ ગયો. મેં લગભગ 20 મિનિટ એ છોકરાની સાથે આંટા માર્યા. પછી એ છોકરાને પૂછ્યું કે બેટા મારો પરિચય આપ્યો. પરિચય આપીને મેં એવું કહ્યું, બેટા હું ક્યારનો જોઉં છું કે તું આ દાદાની હારે બધે આંટા મારે છે, આ દાદાને બધું સમજાવે છે. દાદા ગામડાના છે અને તું જે આ દાદાની સાથે આંટા મારે છે ને દાદાને બધું સમજાવે છે, દાદાને વાત કરે છે, તે જોયું? બીજું હું તો જોઉં છું કે અહીંથી જે છોકરીઓ આપણી આ નીકળે છે ને બધી, એ તને જોઈને દાંત કાઢે છે. અને એ છોકરાએ જે જવાબ આપ્યો હતો, એ છોકરો કે સાહેબ એ ભલે ને દાંત કાઢે, મારે એની યાર શું લેવા દેવા છે? પછી એમણે કહ્યું કે સાહેબ આ મારા દાદા છે, સાહેબ આ ગામડામાં રહે છે, મારા પપ્પાની રાજકોટમાં જોબ છે, એટલે અમે લોકો તો વર્ષોથી રાજકોટમાં આવી ગયા છે. પછી એ છોકરો જે જવાબ આપે છે સાંભળજો. એ કે સાહેબ હું જ્યારે ગામડે જાઉં અને ગામડે દાદાને ત્યાં રોકાવ, ત્યારે દાદા મને એના ખભા ઉપર બેસાડતા. મને હજી એ દિવસ યાદ છે કે દાદા મને પોતાના ખભે બેસાડે, ઘોડો કરે અને ખભે બેસાડી અને ગામની બજારમાંથી નીકળે, ગામના પાદરમાં લઈ જાય, કંદોઈને ત્યાંથી પેંડો લઈને મને પેંડો ખવડાવે. મારા દાદા મને પોતાના ખભા પર બેસાડતા અને ગામની શેરીઓમાંથી નીકળતા. ત્યારે દાદાને શરમ નહોતી આવતી, તો આ દાદાને આધુનિક ભારત બતાવવામાં મને શેની શરમ આવે? મારે બતાવવું છે, મારે દાદાને મુંબઈ લઈ જવા છે, બધું બતાવવું છે. મારે કહેવું છે કે આ દાદાઓ અને દાદીઓ એને હાચવજો. જેટલા યુવાન બેઠા છે ને, ખાસ હાચવજો, માન આપજો, સન્માન આપજો. મેં તો કેટલીય જગ્યાએ સાહેબ એવું જોયું છે કે બિચારા વૃદ્ધ ઊભા હોય અને જુવાનિયા ખુરશી ઉપર લાંબા પગ કરીને બેઠા હોય. બોલો, વૃદ્ધ ઊભા હોય, આવું જોયું છે સાહેબ? જરાક કલ્પના તો કરીએ. જ્યાં સુધી મારી કરતા મોટી ઉંમરનો ઊભો હોય, મને બેસવાનો અધિકાર નથી સાહેબ. હું ભલે ને ગમે એટલો મોટો સાહેબ થઈ ગયો હોય, હું ભલે ને સિનિયર ક્લાસ 1 અધિકારી હોય, સિનિયર ક્લાસ 1 અધિકારી સરકારમાં સાહેબ. હું ગામડે આવું તો સિનિયર ક્લાસ 1 અધિકારી ન હોય, અને હું એ રીતે જીવું છું. મને પોતાને જીવવાની મજા આવે છે. મને પોતાને ખબર છે અત્યારે હું સિનિયર ક્લાસ 1 અધિકારી છું. આખું સૌરાષ્ટ્ર આપણું જે છે ને, એ સૌરાષ્ટ્રની 67 નગરપાલિકા, 4 મહાનગરપાલિકા અને 7 સરકારી યુનિવર્સિટી, એ બધાનું ઓડિટ સુપરવિઝનનું કામ હું કરું છું. બહુ મોટી જવાબદારી છે. બધા લોકો આપણને સાહેબ 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 કહીને બોલાવતા હોય, આગળ પાછળ આંટા મારતા હોય.
પણ મેં એ અનુભવ્યું છે સાહેબ કે તમે ગામડે જાઓ, તમે નાના હતા, મારો પરિચય આપતા હતા દીપકભાઈ, ત્યારે કહ્યું બહુ સામાન્ય પરિસ્થિતિમાં હું જીવતો હતો. ગામડે જઈએ અને આપણે નાના હોય એ બધા જ માળી બાપા અત્યારે આપણને મળે, અને મને મળે, હું સામેથી એને મળવા માટે જાઉં, પગે લાગુ, અને તરત એમ કે સૈલો આવ્યો, સૈલો. સગપરિયા સાહેબમાં જે મજા છે એના કરતાં સૈલામાં 10 ગણી મજા છે. સૈલો થતા શીખવું પડે. ખરું કોક આમ છે, અરે આને કંઈ ભાન જેવું છે કે નહીં, આવી રીતે બોલાવે છે, આમ તે કંઈ બોલાવાતા હશે. મારે એ કહેવું છે તમને કે આ વડીલોની સામે સૈલો થતા શીખજો. એની મજા એવી આવશે સાહેબ, એવી આવશે. બધા જ અભિમાનના અંચણાઓ એક બાજુ વડીલો પાસે મૂકી દેવાય, કારણ કે એ લોકોએ આપણા માટે બધું જ મૂકી દીધું છે. હું એક નાની વાર્તા દ્વારા આ વડીલોનું સમર્પણ સમજાવતો હોઉં છું. આ એક વાર્તા ખાલી સાંભળજો સાહેબ અને સમજવાનો પ્રયત્ન કરજો, ઘણું તમને કહી દેશે. એક ભૂરીંગડા જેવું ગામ, અને એ ગામના પાદરની અંદર એક આંબો, એ આંબા ઉપર કેરીઓ આવે. એક છોકરો, નાનો છોકરો, એને આંબો ગમે એટલે એ ત્યાં જાય, આંબાની નીચે રમે, આંબાની ડાળી ઉપર ચડે, ભૂખ લાગે તો કેરીઓ ઉતારીને ખાય, થાક લાગે તો આંબાના છાંયામાં સૂઈ જાય. આંબાને પણ ગમતું, છોકરાને પણ ગમતું. થોડો સમય થયો, પેલો છોકરો દેખાતો બંધ થઈ ગયો. પછી આંબો બિચારો રાહ જોવે કે હવે આવતો કેમ નથી, આવતો કેમ નથી, પણ પેલો દેખાય જ નહીં. અમુક સમય પછી એક યુવાન આવ્યો. આંબો ઓળખી ગયો કે આ પેલો જ છોકરો છે. નજીક આવ્યો ને એટલે આંબાએ તરત કહ્યું, બેટા હું તારી રાહ જોતો હતો, તું દેખાતો કેમ નહોતો બેટા? અને એ વખતે પેલો છોકરો એવું કહે છે કે તમે મારી રાહ જોતા હતા, પણ મને હવે સમય ન રહે, કારણ કે મેં ભણવાનું ચાલુ કર્યું, તો મારે સ્કૂલે જવાનું હોય, મારું હોમવર્ક હોય, મારા મિત્રો હોય, તો હું તમારા પાસે કેવી રીતે આવું? આંબો કે વાત તો તારી સાચી, તો પછી આજ બેટા કેમ આવ્યો અચાનક આટલા વર્ષો પછી? એ વખતે પેલો યુવાન એવું કહે છે કે મને જીવનમાં જ્યારે જ્યારે તકલીફ પડે ને, હું તમારી પાસે આવું ને, મારી તકલીફ દૂર થઈ જાય છે. જ્યારે તકલીફ પડે તમારી પાસે આવું, તકલીફ દૂર. આંબો કે કંઈ તકલીફ પડી? એ કે હા. શું તકલીફ પડી? એ કે મને છે ને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું, પણ ફી ભરવાના પૈસા નથી, વ્યવસ્થા નથી થતી, એટલે મને એવું થયું કે હું તમારી પાસે આવીને તમને વાત કરું. આંબો કે એક કામ કર, મારા ઉપર જો અત્યારે કેરીઓ બહુ સરસ આવી છે, બધી કેરીઓ ઉતાર લે, અને બધી કેરીઓ લઈ જા તારી યારે, જા બધી કેરીઓ લઈ જા, તમામે તમામ, અને વેચી નાખજે, એમાંથી જે પૈસા આવે ને તારી ભણવાની ફી ભરી દેજે. પેલો છોકરો આવતો રહ્યો, કેરીઓ લઈને બધી, પાછો દેખાતો બંધ. ઘણાય વર્ષો ગયા. અમુક વર્ષ પછી એક 35 વર્ષની ઉંમરનો, 40 વર્ષની ઉંમરનો યુવાન ત્યાં જોવા મળ્યો. આંબો એને ઓળખી જ ગયો કે આ પહેલો જ છે, જે નાનો હતો ત્યારે રમવા આવતો, એને કોલેજની ફી ભરવા પૈસાની જરૂર હતી, મેં કેરીઓ આપી હતી. આંબાઈ પાછું પૂછ્યું, બેટા કેરીઓ લઈ ગયો પછી દેખાતો કેમ બંધ થઈ ગયો? એટલે પેલો કે પછી તો છે ને મારે મેડિકલ કોલેજ હતી, તો પછી તું એમાંથી નવરો ના થાવ. મેં મારી મેડિકલ કોલેજ પૂરી કરી, લગ્ન કર્યા, મારો પોતાનો પરિવાર હતો, મારે મારા દીકરાને સમય આપવાનો હોય, એટલે હું આપને મળવા નહોતો આવી શકતો. આંબાનો પાછો એ જ પ્રશ્ન, આજે અચાનક કેમ? એ વખતે પેલો એવું કહે છે કે તમે મને કેરીઓ આપી હતી ને, ભણી ગણીને ડૉક્ટર તો બની ગયો, પણ હવે હોસ્પિટલ કરવી જ, પૈસા નથી. ઘરે બનાવવું જ, પૈસા નથી. હોસ્પિટલ કરવી છે, ઘર કરવું જ, પણ પૈસા નથી. અને જ્યારે તકલીફ પડે ત્યારે હું તમારી પાસે આવું છું, એટલે આજે આવ્યો. આંબો કે એક કામ કર, હવે તો મારામાં કેરીઓ બહુ આવતી નથી, પણ મારી ડાળીઓ કાપી લે, ડાળીઓ કાપીને બધી ડાળીઓ લઈ જા, એમાંથી તારું મકાન બનાવ, એમાંથી તારી હોસ્પિટલ બનાવ. પેલો કે પણ તમારી ડાળીઓ કાપી લઉં તો તમે તો બુઠ્ઠા થઈ જાઓ. આંબો કે કાંઈ વાંધો નહીં, તારું ઘર બનતું હોય તો હું બુઠ્ઠો થવા તૈયાર છું, જા તારું ઘર બનતું હોય લઈ જા, મારી ડાળીઓ કાપીને લઈ જા. બધી ડાળીઓ કાપી લીધી. ડાળીઓ કાપીને પેલો લઈને આવતો રહ્યો. આંબો બિચારો બુઠ્ઠો. પછી તો આંબાએ હવે યુવાન ભવિષ્યમાં આવશે એવી આશા પણ છોડી દીધી. એમનેમ બુઠ્ઠો આંબો ગામના પાદરમાં ઊભો હતો. અને વર્ષો પછી એક સફેદ દાઢીવાળો વૃદ્ધ એ આંબા પાસે આવ્યો. પેલા વૃદ્ધે આંબાને પૂછ્યું, મને ઓળખો છો? આંબો કે ના ભાઈ, કાંઈ ઓળખાણ પડતી નથી. અને વૃદ્ધ પોતાનો પરિચય આપે છે કે હું એ બાળક છું, જ્યારે નાનો હતો ત્યારે તમારા છાયામાં રમતો હતો. હું એ બાળક છું, તમારા છાયામાં સૂઈ જતો હતો, તમારી કેરીઓ ખાતો હતો. મારે ફી ભરવાની જરૂર હતી, તમે બધી કેરીઓ ઉતારીને આપી. મારે હોસ્પિટલ મકાન બનાવવું હતું, તમે તમારું લાકડું કાપીને આપ્યું. આંબો કે બેટા, પણ હવે આપવા માટે કશું નથી બેટા. હવે હું બુઠ્ઠો થઈ ગયો છું, કશું જ આપી શકું એમ નથી. અને એ વખતે પેલો વૃદ્ધ આંબાને એવું કહે છે કે હું કશું જ લેવા આજે નથી આવ્યો. મારી વૃદ્ધાવસ્થામાં મને તમારી પીડા સમજાય છે,
એટલે કંઈ લેવા નથી આવ્યો, આજે માત્ર તમને ભેટવા અને તમારો આભાર માનવા આવ્યો છું, એમ કહીને વૃદ્ધ આંબાને ભેટી પડ્યો અને આંબાને ભેટો ને એ સાથે જ આંબાની અંદર નવા પાન આવવાનું ચાલુ થઈ ગયા. આ આંબો એટલે આપણા વડીલો સાહેબ, એના ખોળામાં બહુ રમ્યા, એના ખોળામાં સૂતા, જરૂર પડી આપણી બધી જ વ્યવસ્થા એણે કરી અને આપણને શહેરમાં સ્થાયી કરવા માટે આ લોકોએ પોતાના જમીનના ટુકડાઓ વેચી નાખ્યા, બધુંય કર્યું. તો મારે એ કહેવું છે કે વડીલોનું ધ્યાન રાખતા શીખીએ, વડીલોનો આદર કરતા શીખીએ. આ પહેલી વાત. બીજું, પેલો કઠિયારો, આપણી મૂળ વાર્તા કઠિયારાવાળી ચાલે છે. કઠિયારો રાજા ભોજને એવું કહે છે કે બીજો રૂપિયો એ હું વ્યાજે આપું છું, અને બીજો રૂપિયો વ્યાજે આપું છું એનો મતલબ કે મારી કમાણી અને મારો કેટલોક સમય એ હું મારા સંતાનો માટે વાપરું છું, એટલા માટે કે મારું વ્યાજ છે. ભવિષ્યની અંદર એ લોકો મારું ધ્યાન રાખશે, એટલે મારો સમય અને મારી સંપત્તિ મારા સંતાન માટે વાપરું છું. મારે બીજો સંદેશો આપને એ પણ આપવો છે કે જેવી રીતે વડીલોનું ધ્યાન યુવાનો રાખે એ જ રીતે યુવાનોનું ધ્યાન વડીલો પણ રાખે. સામસામે આ તો સામસામે આવે. માતા પિતા તરીકે આપણે આપણા સંતાનોનું ધ્યાન પણ રાખવાનું છે. અત્યારે સૌથી મોટામાં મોટો જો પ્રશ્ન હોય ને તો સંતાનો અને માતા પિતા વચ્ચે, અને એમાંય ખાસ કરીને યુવાન સંતાનો અને માતા પિતા વચ્ચે એટલો મોટો પ્રશ્ન ઊભો થયો છે. કેટલાય યુવાનો પોતાના પ્રશ્નો મારી પાસે લઈને આવતા હોય છે. ફેસબુક ઉપર મારી સાથે 80,000 જેટલા યુવાનો જોડાયેલા છે. કેટલાય લોકો જાત જાતના પોતાના પ્રશ્નો રજૂ કરે. સાહેબ, આપણને એમ થાય કે માતા પિતા તરીકે કદાચ એના મમ્મી પપ્પા એના દીકરા કે દીકરીને સમજી જ નથી શક્યા. એક બહુ સરસ વાત હું આપને કરું. તમારે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય ને આ દુનિયામાં, કોઈ પણ પ્રકારનું કામ, તો એ કામ કરતા પહેલા એની તાલીમ લેવી પડે. એમનેમ કામ ન થાય. કોઈ પણ કામ કરવું હોય પહેલા તાલીમ લેવાય, પછી એ કામ થાય. જેમ કે તમારે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બનતા પહેલા તાલીમ લેવી પડે, પહેલાં શીખવું પડે. 5 વર્ષ તાલીમ લ્યો પછી હાથમાં ઇન્જેક્શન પકડાય. એમને સીધું ડૉક્ટર ન બની જવાય. કોઈ ડૉક્ટર કામ કરતા હોય, બાજુમાં ઊભા રહીને આમ જોઈએ કે ઓકે, જો આને આમ બરોબરનો આમ ચેકો માર્યો, અંદરથી આમ કાઢ્યું, કાપ્યું, પાછું અંદર નાખ્યું, આમ હાંધા લે, આ તો આપણને નહીં આવડે. એમ ન હોય, એની તાલીમ લેવી પડે 5 વર્ષ. એન્જિનિયર બનવું હોય 4 વર્ષ તાલીમ લેવી પડે, પછી નકશા દોરાય, પછી ખબર પડે કે બિલ્ડિંગ કેમ થાય. શિક્ષક બનવું હોય 2 વર્ષ તાલીમ લેવી પડે, પછી હાથમાં ચોક પકડાય. સાહેબ, બીજી બધી વાત જવા દો. ખેતરમાં સીધા સાહ નાખવા હોય ને તો એ તાલીમ લેવી પડે. એમને સીધા સાહી ન થાય, આમ નાગના પૂંછડા જેવું થાય બધું. સીધા સાહ નાખવામાં તાલીમ લેવી પડે. કોઈ પણ કામ કરવા માટે તાલીમ લેવી પડે, શીખવું પડે, પછી જ એ કામ થાય. ત્યાં સુધી એ કામ કરી ન શકાય. આ દુનિયાનું સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય ને, સૌથી અઘરામાં અઘરું, સૌથી મહત્વનું, તો એ કામ છે માતા પિતા તરીકેનું કામ. અને દુઃખ સાથે કહેવું પડે કે માતા પિતા બનવાની કોઈ તાલીમ જ નથી. બોલો, મા બાપ બનવાની કોઈ તાલીમ જ નહીં, કોઈ તાલીમ નહીં, કોઈ તાલીમ લેતોય નથી. એમને મા બાપ બની ગયા, બસ. બાળકનો જન્મ થયો અને માતા પિતા બની ગયા. શારીરિક રીતે માતા પિતા બન્યા, પણ મનોવૈજ્ઞાનિક રીતે માતા પિતા તરીકે મારી શું ફરજ, કોઈ વિચાર જ નહીં, કોઈ ખબર જ નહીં. અને એટલે માતા પિતા તરીકે એક બાબત વિચારવી પડે અને સંતાનોને સમજવા પડે. એક બહુ સરસ મજાનું પુસ્તક મેં વાંચેલું. મેં તમને કહ્યું એમ મને વાંચનનો બહુ જ શોખ છે. મારી ઘરે 2500 બુકની મેં પર્સનલ લાઇબ્રેરી બનાવી છે. આખો રૂમ મારી લાઇબ્રેરી છે. અને અત્યારે અધિકારી તરીકે કામ કરતાં કરતાં પણ રોજ 3 કલાક જેટલો સમય કાઢી અને હું વાંચું છું. એવરેજ 3 કલાક રોજ વંચાય છે. બાકીનો જેટલો સમય જ્યાં જ્યાં મળતો હોય એ સમય બચાવીને પણ. મેં વાંચેલા પુસ્તકમાંથી મને એક પુસ્તક ખૂબ ગમ્યું. એ પુસ્તકનું નામ છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. હું આજે જ તમને વાત કરું દીપકભાઈ કે આજે બપોરે અમે 5-6 અધિકારીઓ બપોરે જે બ્રેક પડે, બ્રેકની અંદર ચા પીવા માટે ભેગા થઈએ. એટલે અમે 5-6 અધિકારીઓ ભેગા થઈને બેઠા હતા. એમાં જસ્ટ મેં વાત કરી કે મારે આજે લેક્ચર માટે જવું છે. એટલે એક અધિકારીએ પૂછ્યું, ક્યાં જવાના છો તમે? એટલે મેં કીધું ભોરિંગડા. મને કે બોલો તો પાછું. એટલે હું બીજી વાર બોલ્યો ભોરિંગડા. મને કે ઈ ક્યાં આવ્યું? મેં કીધું મને નથી ખબર, મારે ગૂગલમાં જોવું પડશે, પણ અમરેલી જિલ્લાની અંદર છે એટલી ખબર છે. મને કે ગામડું હશે ને નાનું? મેં કીધું હા. મને કે તો ત્યાં શું વાત કરવાના છો?
એટલે મેં કીધું પારિવારિક બધી આ વાતો કરીશ અને ત્યાં થોડી વાત ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ પુસ્તક ઉપર અને એ જે હિસ્સા છે મને કે તમે ગામડામાં 7 હેબિટ્સ ઉપર વાત કરશો. મેં કીધું તો શું છે, ગામડાના લોકોને પણ એ જ વાત બહુ જ સરળ રીતે તમે રજૂ કરો તો એના અંતરાત્મા સુધી ને એના હૃદય સુધી પહોંચે. અને એ વાત હું અત્યારે તમારી પાસે મૂકી રહ્યો છું. આ જે પુસ્તક છે ને, હું તમને જેની વાત કરું છું ને, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એ સ્ટીફન કોવી નામના એક લેખકે લખેલું પુસ્તક છે. એ પુસ્તકનું તમને મહત્વ ખબર પડે કે પુસ્તકનું મહત્વ શું છે. એ પુસ્તક ફોર્ચ્યુન 500 એટલે વિશ્વની ટોચની 500 કંપનીઓનો સમૂહ, એને ફોર્ચ્યુન 500 કહેવાય. વિશ્વની ટોચની 500 કંપની જેનું ટર્ન ઓવર અબજો ડોલરમાં હોય, અબજો ડોલરમાં. વિશ્વની જે મોટામાં મોટી 500 કંપનીઓ છે એવી 500 કંપનીઓ એના ટોપ મેનેજમેન્ટને એટલે એના ઉચ્ચ અધિકારીઓને જે પુસ્તકની તાલીમ આપે છે એ પુસ્તકની વાત મારે આજે ભોરિંગડામાં કરવી છે. એ પુસ્તકના લેખક એણે એ પુસ્તકની અંદર એક બહુ સરસ મજાની વાત કરી છે અને એ વાત છે લાગણીનું બેંક ખાતું. બહુ સરસ વાત કરી છે આ લાગણીના બેંક ખાતાની. હું તમને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અને આ એક વાત સમજાય તો પણ ઘણું. લાગણીના બેંક ખાતામાં એમને એવું સમજાવ્યું છે કે તમે જેટલી વ્યક્તિના સંપર્કમાં આવો, તમે જેટલી વ્યક્તિના પરિચયમાં આવો, એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં તમારા નામનું એક લાગણીનું ખાતું ખુલે. તમે જેટલાના પરિચયમાં આવો બધાના હૃદયમાં તમારા નામનું એક લાગણીનું ખાતું ખુલે. દાખલા તરીકે હું મારી પત્નીના પરિચયમાં આવ્યો એટલે મારી પત્નીના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું હોય. હું મારા દીકરાના પરિચયમાં આવ્યો, મારા દીકરાના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું હોય. હું મારા ઉચ્ચ અધિકારીના સંપર્કમાં આવ્યો તો મારા ઉચ્ચ અધિકારીના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું હોય. મારા હાથ નીચે કામ કરતા કર્મચારીઓના સંપર્કમાં આવ્યો તો એના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું હોય. હું પરેશભાઈના સંપર્કમાં આવ્યો, હું તુષારભાઈના સંપર્કમાં આવ્યો, ભલે સંપર્ક બહુ ઓછો હોય પણ આટલા ઓછા સંપર્કમાં પણ એના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું ખુલી જાય. આ સમજવા જેવી વાત છે, અઘરી વાત અત્યંત સરળતાથી તમારી પાસે મૂકું છું. જેવી રીતે આપણા બેંક ખાતામાં પૈસા વધઘટ થયા કરે એવી જ રીતે વ્યક્તિના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં પણ બેલેન્સ વધઘટ થયા કરે. પેલાની અંદર તમે પૈસા મૂકો એટલે તમારા પૈસા વધે અને જરૂર પડે પૈસા ઉપાડો એટલે પૈસા ઘટે. અને લાગણીના બેંક ખાતામાં વ્યક્તિ સાથે તમે કેવી રીતે વર્તો છો અને વ્યક્તિ સાથે તમે કેવી રીતે વાત કરો છો, તમારા વાણી અને વર્તન દ્વારા એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં સતત વધઘટ થતી હોય, સતત. હવે બહુ અગત્યની બાબત ઉપર હું લઈ જાઉં છું આટલી પૂર્વ ભૂમિકા બાંધીને, એટલે બધા સમજી રાખજો. તમે માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો, દરેક બહેનો તમારા પતિના હૃદયમાં તમારા નામનું લાગણીનું ખાતું છે જ, તમારા દીકરાના હૃદયમાં તમારા નામનું લાગણીનું ખાતું છે, સાસુના હૃદયમાં લાગણીનું ખાતું છે, વહુના હૃદયમાં લાગણીનું ખાતું છે જ. બધા ભાઈઓએ સમજી જ લો, જેટલી વ્યક્તિના સંપર્કમાં છીએ એ બધી વ્યક્તિના હૃદયમાં આપણા નામનું લાગણીનું ખાતું છે. હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે અને બધા જેટલા બેઠા છો ને સેજ ઊંચા અવાજે તમારે મને એનો જવાબ આપવાનો છે. બેંક ખાતું જે હોય, બેંક ખાતું, આપણે બેંકમાં જે ખાતું ખોલ્યું હોય અને એ બેંક ખાતામાં આપણે જે પૈસા ભેગા કર્યા હોય, માની લ્યો કે બેંક ખાતામાં તમે 1 લાખ રૂપિયા ભેગા કર્યા છે, 1 લાખ રૂપિયાનું તમારું બેલેન્સ છે, તમને પૈસાની જરૂર છે, 5,000 રૂપિયા જોઈએ છે, 5,000 રૂપિયાનો ચેક લખો, ચેક બધી રીતે બરોબર છે અને એ ચેક તમે બેંકમાં રજૂ કરો. બેંકવાળા તમને પૈસા આપે કે કેમ એ મારે તમારી પાસેથી જાણવું છે અને પ્રશ્નનો જવાબ મૂંગા નહીં બેસતા. ફરી કહું છું, સેજ ઊંચા અવાજે હા કે નામાં જવાબ આપજો. પેલા આખી બાબત સમજી ગયાનું જે કહેવા માંગુ છું તે. બેંકમાં તમારું ખાતું છે, બેંકના ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે? કેટલા પડ્યા? 1 લાખ. તમને કેટલા જોઈએ છે? 5,000. અને તમે બેંકમાં ચેક લખો છો. હું એવું કહું છું કે બેંકવાળા તમારા ખાતામાં લાખ રૂપિયા પડ્યા હોય અને તમે 5,000 રૂપિયાનો ચેક લખો તો તમને 5,000 આપે, હા કે ના? હોશિયાર છો, આપે. હા, 1 લાખ રૂપિયા પડ્યા છે અને 1 લાખ રૂપિયામાં
તમે 5,000નો ચેક લખો, ફરી મેં તમને કહ્યું ચેક બધી રીતે બરોબર હોય, સહી કરી હોય, આ તે બધી રીતે બરોબર હોય તો પૈસા આપે સાહેબ. 1 લાખ રૂપિયા પડ્યા છે, 5,000નો ચેક લખો 5,000 આપે. પણ હવે પ્રશ્ન બદલાવું, 1 લાખ રૂપિયાનું બેલેન્સ છે, તમને પૈસાની જરૂર છે અને તમે 1.5 લાખ રૂપિયાનો ચેક લખો, 1.5 લાખનો, પડ્યા છે લાખ, 1.5 લાખનો ચેક લખો, બેંકમાં નાખો, બેંકવાળા તમને 1.5 લાખ રૂપિયા આપે, હા કે ના? કેમ ના આપે? કેમ ના આપે? કેટલા હોશિયાર છો બધા. જો મારે તમને હું સમજાવવાનું, બેલેન્સ નથી એટલે આપે. સ્ટીફન કોવી એમ કહે છે કે તમારા સંપર્કમાં રહેલી કોઈ પણ વ્યક્તિ તમારી વાત માનવાનો ઇનકાર કરે ને એનો મતલબ એમ થયો કે તમારો ચેક પાછો આવ્યો. અને ચેક પાછો કેમ આવ્યો? તો કે એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં જેટલી બેલેન્સ છે એના કરતાં મોટો ચેક લખ્યો અને એટલે ચેક પાછો આવ્યો. પેલા બેલેન્સ પેદા કરો. કેટલાક વડીલો રાયડું પાડે, અમારા દીકરા અમારી વાત માનતા નથી, અમારા દીકરા આમ ને. તમારી વાત સાચી, પણ પેલા દીકરાના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં કઈ બેલેન્સ પેદા કરી કે નહીં? એટલે 70 વર્ષે ઘણા ચાવ્યું નથી દેતા. બોલો 70 વર્ષે હજી ડોહો 70 વર્ષનો થાય ને તો એ ઘરનો વ્યવહાર, બિચારાને લગ્ન થઈ ગયા હોય, ઘરે છોકરા આંટા મારતા હોય તો એ બાપાને પૂછીને કરવાનું, અને બાપો જ બધું લઈને બેઠો હોય, વ્યવહાર બધોય બાપા પાસે હોય. મૂકો 50-60 પછી મૂકો. હવે આપો યુવાન દીકરાના હાથમાં, બધું યુવાનોના હાથમાં આપો, મસ્ત રીતે આમાં ઘણા હોય, પણ પછી આ બધું ઊંધું વાળી દે તો નહીં વાળે. વિશ્વાસ તો રાખો, કંઈક તો આપો. કેટલે ખુદી પકડી રાખશો? વડીલ તરીકે આ વિચારવાનું. પાછું આવે છે, વાત નથી માનતા, એની પાછળનું કારણ એ છે એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં પૂરતી બેલેન્સ પેદા નથી કરી ગયા. પેલા બેલેન્સ પેદા કરવી પડે, અને બેલેન્સ પેદા કરવા માટે એકબીજાને સમજવું પડે. સાહેબ હંમેશા યાદ રાખજો, આપણને બધાને એવું થતું હોય છે કે હું સાચો છું અને સામેવાળા ખોટા છે. આવું બધાને થતું હોય, બધાને. બધી પત્નીઓને એવું થાય કે હું સાચું, ઓલો ખોટો, અને બધાય પતિઓને એવું થાય કે હું સાચો ને ઓલી ખોટી. બધાને. મા બાપને એવું થાય કે અમે સાચા, દીકરા ખોટા. દીકરાઓને એવું થાય કે અમે સાચા, મા બાપ ખોટા. મારે આ વાત તમને સમજાવી છે, સાચું કોણ ને ખોટું કોણ. એક શિક્ષક હતા અને એ શિક્ષક ગણિત વિષય ભણાવતા હતા, ગણિત વિષય. એટલે એ શિક્ષક એક વખત એના ક્લાસમાં ગયા, છોકરાઓને સરવાળા શીખવાડતા હતા. સામે બધા વિદ્યાર્થીઓ બેઠા હતા. એક છોકરાને ઊભો કર્યો અને પછી આ સાહેબે એવું કીધું, બેટા હું તને એક સરવાળો પૂછું છું અને બેટા તારે જવાબ આપવાનો, સરવાળો કરી દેવાનો, સરવાળો. અને સહેલો છે બેટા, બહુ અઘરો નથી, તારે સરવાળો કરી દેવાનો. છોકરો કે હા સાહેબ તમે તાર પૂછો. પછી સાહેબે પૂછ્યું કે બેટા જો સાંભળ, હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કે 4. જો પાછળ જવાબ આપ્યો ને, ઓલા કે 4. પછી સાહેબને આમ વિચારે હોય કે હારો આટલો સહેલો સવાલ, આ ભોરિંગડાના છોકરા જવાબ આપી અગે અને આ જવાબ નથી આપતો, આ 4 બોલે છે. હારું આવું તો કેવી રીતે હોય? આ કંઈ મારો પ્રશ્ન છે ને આ સમજી નહીં આવ્યો હોય, બરોબર સાંભળો નહીં હોય. એમને પ્રશ્ન રિપીટ કર્યો હોય કે જો બેટા જરાક ધ્યાનથી સાંભળ, કદાચ તારું ધ્યાન બરોબર નહીં હોય ને એટલે તું 4 જવાબ બોલ્યો. પાછું સાંભળ બેટા, હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? પેલો છોકરો કે 4. સાહેબ આટલો સહેલો જવાબ આમ આપતો કેમ નથી? પછી સાહેબને એવું લાગ્યું કદાચ છોકરાને સફરજન ભાવતું ન હોય અને એને કારણે બિચારો ધ્યાન ન રાખી શકતો હોય. સાહેબ એ છોકરાને એવું પૂછ્યું, બેટા તને કયું ફળ સૌથી વધારે ભાવે? આમ છોકરો કે સાહેબ મને છે ને કેરી હોય ને તો મજા આવી જાય સાહેબ, કેરી બહુ ભાવે. સાહેબ કે સાંભળ બેટા, હું તને એક કેરી આપું, ફરીથી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું તો તારી પાસે કુલ કેટલી કેરી થાય? છોકરો કે 3. અને સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો. શાબાશ શાબાશ, વેરી ગુડ બેટા, વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ બેટા, બિલકુલ. મારો વિદ્યાર્થી કોઈ દી કાચો હોય જ નહીં, બિલકુલ સાચો જવાબ છે. પણ પાછા શિક્ષક હતા અને શિક્ષકનો એક સ્વભાવ હોય કે પોતે જે માનતા હોય એ સામેવાળી વ્યક્તિને મનવે નહીં ને ત્યાં સુધી એને ચેન ન પડે. એટલે એને વિચાર આવે કે આ કેરીમાં સાચો જવાબ આપ્યો, મારું સફરજનમાં જવાબ કેમ સાચો નહોતો આવતો, સફરજનમાં કેમ ખોટું બોલતો હતો, અને આવું હાલે નહીં, મારે એને ચોખ્ખું તો કરાવવું જ પડે. એટલે સાહેબે પેલા છોકરાને પાછું પૂછ્યું કે બેટા કેરીનો જેવો જવાબ હતો ને એવો જ જવાબ સફરજનનો આવે.
હવે મને જવાબ આપ. હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બેટા કેરી જેવો જ જવાબ છે હો બેટા, કેરી જેવો જ. જો કેરી સફરજન, કેરી સફરજન, કેરી સફરજન, હરખું જ બેટા. કેરી કેટલી હતી બેટા? કે 3. હા બસ બેટા, બસ એવો જ જવાબ આનો આવે. બોલ તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કે 4. સાહેબે 2 હાથે પોતાના માથાના વાળ ખેંચાઓ, આમ ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા, પાગલ જેવા થઈ ગયા. અને છોકરાની સામે જોઈને કે અરે ગધેડા, આ કેરી 3 થાય તો સફરજન 4 કેવી રીતે થાય? એટલે છોકરાએ દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢ્યું કે મારા બાએ એક ભાગમાં આપ્યું. 3 તમે દેતા હતા ને 1 મારા બાએ દીધું હતું, તો મારે ગણવાનું કે નહીં ગણવાનું? 3 તમારા, 1 મારા બાનું. તાર પાસે કેટલા થાય? 4. કેરી બાએ નહોતી દીધી, કેરી 3 થઈ. સફરજન બાએ દીધું હતું એટલે ગણ્યું 4 થયા. બધાને હસવું આવ્યું ને? પણ સમજી રાખો, જીવનના બધા જ પ્રશ્નો અહીંયા જ ઊભા થાય છે. આપણે એમ માનીએ સફરજન 3 એટલે અપેક્ષા રાખીએ કે સામે સફરજન 3 જ જવાબ બોલે, પણ સાહેબ સામે કોઈ સફરજન 4 બોલે તો એ સાચા હોઈ શકે. સફરજન 3 એ તમારી વાત 100% સાચી, પણ સામે કોઈ સફરજન 4 કે તો એ સાચા હોઈ શકે, કારણ કે ચોથું એને દેખાતું હોય, આપણને દેખાતું ન હોય. એ સાચા હોય કે આપણે જ સાચા એમ નહીં. પરિવારને જાળવવો હોય તો આપણો જ કક્કો સાચો એમ પકડી નહીં રાખવું, સામેવાળા સાચા હોય કે. એ તો એની જગ્યાએ જાવ ને તો સમજાય, મારી જગ્યાએ ના સમજાય. અંગ્રેજીમાં આમ લખ્યા હોય 6, ઇંગ્લિશમાં અંગ્રેજીમાં 6 લખ્યા હોય. એક વ્યક્તિ મારી બાજુ ઊભી હોય, આમ જોઈને એમ કહે કોકે બહુ સરસ 6 લખ્યા છે, સરસ, વેરી નાઇસ, બહુ સરસ. અને સામે કોક હોય એ તરત એમ કે જા હવે આ 6 છે 9 છે, અને બે ઝઘડે. આ બાજુવાળો તરત તને 9 દેખાય છે? આંધળો છો? ચશ્મા નથી ચડાવ્યા? આ જો 6 છે, સામેવાળો 9 કહે. 6 9 6 9 6 9, બે ઝઘડે. હું જે કહેવા માંગુ છું સમજાય છે ને? અંગ્રેજીમાં 6 લખ્યા છે, આ બાજુની વ્યક્તિ 6 કહે છે, સામેની વ્યક્તિ 9 કહે છે. મારે તમને સવાલ પૂછવો જ, બેમાંથી સાચું કોણ? એક 6 કે એક 9 કે, સાચું કોણ? હોશિયાર. અને બેયને સાચા સાબિત કરવા હોય તો તમે એવું શું કરો કે બે ઝઘડતા બંધ થઈ જાય? બોલો, બેને સાચા સાબિત કરી દેવા હોય, બે ઝઘડતા બંધ થઈ જાય, એવું કંઈ કરવું હોય શું કરાય? વાહ વાહ, જવાબ તમારો જ છે. બંનેની જગ્યા બદલી નાખો. ઓને એમ કહેવાય 9 છે ને, કંઈ વાંધો કંઈ વાંધો, જરાક આ બાજુ આવતો રહેતો, અહીંયા આવ બેટા, અહીંયા આવ, આવજો. અને આને એમ કહેવાય તું ઓલ બાજુ વહી જા. જીવનમાં જગ્યા બદલતા શીખો, જીવનમાં સ્થાન બદલતા શીખો. પત્ની તો રોજ હોય, કોક દી તમારી જાતને પતિની જગ્યાએ મૂકો તો આ બિચારાની વેદના સમજાય. પત્ની તો રોજ હોય, 10 વાગે ફોન, ક્યાં ગયા છો? બિચારો વ્યાજે પૈસા ગોતે છે, હોય તો આપો, લ્યો જાઓ. ક્યાં ગયા છો? ક્યાં આટા મારો છો? બીજાની જગ્યાએ પોતાની જાતને મૂકીને વિચારે. પતિ રોજ હોય, ક્યારેક આપણી જાતને પત્નીની જગ્યાએ મૂકીએ તો એની વેદના સમજાય. માતા પિતા તો રોજ હોય, ક્યારેક આપણી જાતને સંતાનની જગ્યાએ મૂકીએ તો એની વેદના સમજાય. અને સંતાન રોજ હોય, ક્યારેક જાતને માતા પિતાની જગ્યાએ મૂકવા તો વેદના સમજાય. કેટલાય યુવાનોને એવું થાય કે હારું બાપા એમ કહે 10 વાગે ને ઘરે આવી જાવ, નકર ડેલી બંધ થઈ જાય. 10 વાગે તાર બહાર રખડવા નહીં ભાઈ, 10 વાગે ઘરે આવી જજે, 11 વાગે ઘરે આવી જજે. અને યુવાન દીકરાને કે યુવાન દીકરીને તરત એવું થાય કે આવું બંધન મારા ઉપર શા માટે? મને સ્વતંત્રતા નહીં, મારે 12 આંટા નહીં મારવાના. તમે 100% સાચા. સફરજન 3 એ જવાબ તમારો 100% સાચો. પણ મમ્મી પપ્પા જો એમ કહેતા હોય કે 10 વાગે કે 11 વાગે ઘરે પાછો આવી જજે, તો એ સાચા હોઈ શકે, કારણ કે એને એક સફરજન દેખાતું હોય ને આપણને દેખાતું ન હોય, એને દેખાતું હોય અને એટલે એ કહેતા હોય. તો બીજી વાત મારે જે કહેવી હતી એ કે માતા પિતા તરીકે સંતાનોને પણ સમજજો. આપણી મોટી સંપત્તિ છે સાહેબ, સંતાન. સૌથી મોટામાં મોટી સંપત્તિ હોય ને તો એ છે. આ ખેતરમાં જે પડીએ છીએ પણ સાચું ખેતર તો આ છે, કારણ કે આ ખેતર જાળવ્યું હશે ને તો ઓલા કેટલાય નવા ખેતર આવશે. પણ જો આ ખેતરને, સંતાનરૂપી ખેતરને જાળવી નહીં શકીએ તો જે ખેતર હશે ને એ જતા રહેશે. એટલે બીજી બાબત એ કે સંતાન, એને સમય આપીએ, એમના માટે આપણી સંપત્તિનો ઉપયોગ કરીએ. ત્રીજી બાબત મારે તમારી પાસે જે મૂકવી છે તે, પેલો કઠિયારો રાજા ભોજને એવું સમજાવે છે કે જે 3જો રૂપિયો છે એ 3જા રૂપિયાનો હું વેપાર કરું છું, અને 3જા રૂપિયાનો વેપાર કરું છું
એનો મતલબ એમ કે મારી સંપત્તિ અને મારો સમય એનો કેટલોક ભાગ હું સંબંધોના વેપાર માટે ખર્ચું છું. સંબંધ એ પણ વેપાર છે એક પ્રકારનો. જેવી રીતે વેપારમાં નફો પણ થાય, વેપારમાં નુકસાન પણ જાય, એવી રીતે સંબંધમાં નફો પણ થાય અને સંબંધમાં નુકસાન પણ જાય. પણ કઠિયારો રાજા ભોજને એવું કહે છે કે મારી સંપત્તિ અને મારો સમય એનો કેટલોક હિસ્સો મારા સંબંધોને જાળવવા માટે હું કરું છું, ખર્ચું છું. મારે અહીંયા એક એવું છે આપને કે સંબંધો જાળવવા બહુ જરૂરી છે. કારણ કે સાહેબ, સંપત્તિ વગર હજુ પણ જીવી શકાય, પણ સંબંધ વગર નહીં જીવી શકાય. બહુ જ જરૂરી છે. ભલે આમાં ઘણાને એવું લાગે કે સાહેબ સંપત્તિ હોય ને તો સંબંધ વગર પણ જીવી શકાય. સાહેબ બહુ એકલું એકલું લાગે સંબંધ ન હોય તો. સંપત્તિ બહુ પેદા કરી હોય પણ સંબંધ ન હોય ને, એકલું એકલું. સંપત્તિ જરૂરી છે પણ સંબંધો અતિ જરૂરી છે, એ સમજજો. અને એ સંબંધો દિવસે અને દિવસે બહુ જ પાંગડા થતા જાય છે, બહુ સ્વાર્થના બનતા જાય છે. એ વખતે મારે આપને કહેવું છે કે સાચી સંપત્તિ રૂપી આ સંબંધો માટે થોડો સમય આપજો. એમાંય ખાસ કરીને છેલ્લા 5-7 વર્ષથી જે પરિવર્તન આવ્યું છે સંબંધોની બાબતમાં, ખરેખર દરેક વ્યક્તિઓએ ચિંતન અને મનન કરવાની જરૂર છે. સાહેબ છેલ્લા 5-7 વર્ષનો જ આમ ઇતિહાસ જુઓ, જાણે કે સંબંધો સાવ આમ ઢીંગલા પોતિયાની રમત બની ગઈ હોય ને એવું લાગી રહ્યું છે. બીજું બધું તો ઠીક, લગ્ન સંબંધ જે તૂટી રહ્યા છે અત્યારે, જેટલા લગ્ન થાય છે ને છૂટાછેડાના પ્રમાણે એટલા વધતા જાય છે. બોલો, જેટલા લગ્ન, એક સમાધાન પંચ ચાલે છે, સમાધાન પંચ. અને એ સમાધાન પંચના વડીલો જોડે હું બેઠો હતો રાજકોટમાં, જે સમાધાન પંચનું કામ કરે, એટલે સમાધાન પંચ તરીકે જે કામ કરે, જે પારિવારિક ઝઘડાઓ નિપટાવે, તે એમની જોડે હું બેઠો હતો. મેં એમને પૂછ્યું તમારી પાસે કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે. એટલે એમને બધી વાત કરી કે ભાઈ મિલકતના ઝઘડાના પ્રશ્નો આવે, ભાઈ ભાઈના ઝઘડાના પ્રશ્નો આવે, આ તે. એમાં છૂટાછેડાની વાત કરી, છૂટાછેડાના આવે. મેં એમને પૂછ્યું કે કુલ તમારી પાસે જેટલા કેસ આવે એ પૈકી છૂટાછેડાનું પ્રમાણ કેટલું? સાહેબ એને જે જવાબ આપ્યો, સાંભળજો, આ ચીજ ચક્રાવે ચડી જાય સાંભળીને. એમને એવું કહ્યું કે જેટલા સમાધાન માટેના પ્રશ્નો આવે છે ને એમાંથી 70% પ્રશ્નો ખાલી છૂટાછેડાના જ હોય છે. 70% પ્રશ્નો. સાહેબ ક્યાં જઈ રહ્યું છે તમે જુઓ ખરા જરા. 70% પ્રશ્નો છૂટાછેડાના. અને એમાંય પાછું એને એવું કહ્યું કે જે 70% પ્રશ્નો આવે ને એમાંય પાછું મોટા ભાગના તો 1 વર્ષની અંદર જ છૂટાછેડા. એક જ વર્ષમાં, હજી લગ્ન થાય અને વર્ષમાં છૂટાછેડા. સુરતની અંદર એક બહુ જ મોટા પાયે લગ્ન થયેલા. સુરતમાં, આ પરેશભાઈને બધા સુરતમાં રહેનારા, બહુ જ મોટા પાયા ઉપર લગ્ન થયા સાહેબ. અને લગ્ન એવા ધામધૂમથી કર્યા, એટલો મોટો ખર્ચો કર્યો, લગ્નનું ડેકોરેશન એવું ભવ્ય કર્યું. જે થીમ ઊભી કરી હતી ને, થીમ લગ્ન માટેની, એ થીમ આખું પાકું પથ્થરથી ચણીને બનાવ્યું હતું. આખું સરોવર જેવું ને એવું બનાવ્યું હતું. એટલે પથ્થરથી બધું ચણવું પડે, તૈયાર કરવું પડે. પથ્થરથી ચણી અને આખી થીમ તૈયાર કરી હતી. કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને એ લગ્ન સંપન્ન થયા. લગ્ન પૂરા થયા પછી તો ઓલી થીમ બધી તોડવાની હોય, એ બધું તોડવાનું કામ ચાલતું હતું. હજી તો એ તૂટી રહીએ એ પહેલાં લગ્ન તૂટી ગયા હતા, ઓલું પછી તૂટ્યું. એ પહેલાં લગ્ન પૂરા થઈ ગયા. વિચારવા જેવું છે જરા. શું કામ આવું થાય છે, કેમ આવું બને છે, એની પાછળનું કારણ છે. પ્રમુખ સ્વામી મહારાજ 2 કારણો કહે છે. જો આ 2 બાબતની અંદર પરિવારવાળા જરા સમજી જાય ને, એક, થોડુંક સહન કરતા શીખે, થોડુંક સહન કરતા શીખે. હાવ સહન શક્તિ જતી રહી છે. મારે અહીંયા જેટલા બહેનો છે ને, બહેનોને ખાસ કહેવું છે કે મહેરબાની કરીને થોડુંક સહન કરતા શીખીએ અને દીકરીને સહન કરતા શીખવાડીએ. બહુ જરૂરી છે સાહેબ. થોડુંક દીકરી સહન કરે એવું શીખવાડો જ ખરા. ક્યારે એ સમજાયું કે ચશ્મા હોય અને નવા ચશ્મા કરાવો ને, નવા ચશ્મા, તો તરત નવા ચશ્મા અનુકૂળ ન આવે સાહેબ. થોડાક દી કઠે, થોડાક દી મજા ન આવે. નવા બૂટ લીધા હોય ને તરત માફક ન આવે. 25,000ના બૂટ હોય તો તરત પહેરો મજા ન આવે. 2-4 દિવસ એને એડજસ્ટ થવામાં વાર લાગે, પછી પહેરવાની મજા આવે. નવા ચશ્મા તરત ન ફાવે, નવા બૂટ તરત ન ફાવે, તો પછી નવું ઘર તરત કેમ ફાવે એ તો વિચારો. તરત ન ફાવે, થોડુંક સેટ થવું પડે અને એના માટે થોડુંક સહન કરવું પડે. એટલે ખાસ દીકરીઓને આ સલાહ આપવા જેવી છે. એક વાત મારે અહીંથી કહેવી છે, મને માફ કરજો, હું પહેલાં જ માફી માંગી લઉં છું કે મને માફ કરજો, પણ જે આખું સર્વે થયું છે ને, જે એનું સર્વેનું પરિણામ બહાર આવ્યું છે, એ મારે તમને કહેવું છે. જે લગ્ન તૂટી રહ્યા છે ને અત્યારે, એ લગ્ન તૂટવામાં સૌથી વધારે જવાબદાર કોણ, એનો સર્વે થયો છે, એનો અભ્યાસ થયો છે. જેટલા કિસ્સામાં લગ્ન તૂટે છે એની પાછળ આમ ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો છે. અને તારણ કયું આવ્યું છે ખબર છે?
બીજી વખત માફી માંગીને બોલું છું કે મને માફ કરજો. પણ એનું તારણ એ આવ્યું છે કે જે લગ્ન પ્રસંગો તૂટી રહ્યા છે એમાં મોટા ભાગે ઊંડા ઉતરીને તપાસ કરવામાં આવે તો દીકરીની માં જવાબદાર હોય છે. મોટા ભાગે જરા વિચારીએ આ બાબતમાં. આપણે માતા તરીકે સીતાને સાસરે વિદાય આપતી વખતે જે પ્રમાણે એમને સંસ્કારો આપ્યા છે ને, જે પ્રમાણે વાતો કરી છે ને, એક મા તરીકે એ વિચારવાની જરૂર છે. દીકરીને નવા ઘરે મૂકીએ તો થોડીક દીકરીને તૈયાર કરવાની જરૂર છે. દીકરીને થોડી તૈયાર કરીએ. એના માટે હું તો એવું કહું છું કે હવે ખરેખર એવો સમય પાકી ગયો છે કે દીકરીના લગ્ન કરતા પહેલા એ દીકરીઓ માટે જેના લગ્ન થવાના હોય ને એવી બધી દીકરીઓને ભેગી કરી અને 10 દિવસનો એની માટે સેમિનાર કે શિબિર કરવી જોઈએ કે બેટા તારું જીવન બદલાઈ રહ્યું છે. હવે તું કોઈની દીકરી નથી, કોકની વહુ બનવા જઈ રહી છે. કોકની વહુ બનવા. ફરી કહું છું કે એનો મતલબ એમ નથી કે દીકરીની સ્વતંત્રતા છીનવી લેવાની. હું એવું નથી કહેતો. પણ દીકરી એ દીકરી અને વહુ એ વહુ, પિયર એ પિયર, સસરું એ સસરું. થોડુંક સમજવું જ પડે ને. બે વચ્ચેનો ભેદ સમજવો પડે. લોકોના સપના હોય કેવા ઊંચા 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 ઊંચા, આમ કઈ તરફ આપણે જઈ રહ્યા છે ને એ જ નથી સમજાતું. થોડા સમય પહેલા આટકોટમાં મારે એક લેક્ચર હતું. મારું લેક્ચર પૂરું થયું. એક સ્કૂલમાં લેક્ચર હતું. બહુ જ મોટો પ્રોગ્રામ હતો. કાર્યક્રમ પૂરો થયો એટલે સ્કૂલના ચોકીદાર મને મળવા માટે આવ્યા. એ સ્કૂલના ચોકીદાર મારા ગામના જ હતા. એ ભાઈ એ સ્કૂલમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા. લગભગ 5 કે 7 હજાર પગાર હશે. સામાન્ય સ્થિતિ એની, અને ગામડાની એની સ્થિતિ સામાન્ય, કારણ કે હું વ્યક્તિગત રીતે મારા ગામના હોવાને કારણે એને ઓળખતો હતો. મને મળવા માટે આવ્યા. પછી મને કહે કે સાહેબ મને તમારા નંબર આપો ને, મારે તમારા નંબર જોઈએ છે. એટલે મેં એને મોબાઈલ નંબર આપ્યા. મારા ગામની વ્યક્તિ હતી. મોબાઈલ નંબર આપ્યા. પછી મેં પૂછ્યું, મેં કીધું કંઈ કામ છે? મને કે સાહેબ હું છે ને કાલે તમને નિરાતે ફોન કરીશ. મારી દીકરીના લગ્ન કરવાના છે, એના માટે એમ ઠેકાણું ગોતીએ છીએ. અને તમે બધે આંટા મારતા હોય પ્રવચન કરવા માટે બધે જતા હોય તો કોઈ સારું ઠેકાણું મળે ને તો એના માટે મારે તમને વાત કરવી હતી, પણ હું કાલ તમને નિરાતે ફોન કરીશ. પછી બીજે દિવસે એમનો ફોન આવ્યો. પછી એમણે મને કહ્યું કે સાહેબ મેં તમને જે વાત કરી હતી એ પ્રમાણે દીકરીએ કોલેજ પૂરી કરી લીધી છે અને એ દીકરીનું ગોઠવવાનું છે. સાહેબ હું તમને એમનો બાયોડેટા મોકલી આપું છું ને કોઈ સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો. મેં એમને કહ્યું કે ચોક્કસપણે મારા ધ્યાનમાં કોઈ એવું આવશે તો હું તમને કહીશ. હવે સાંભળજો એ ભાઈ જે કહે છે. મને કે પણ સાહેબ એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો, વડોદરા, સુરત, અમદાવાદ ને રાજકોટ આ 4 શહેરમાં હોય ને તો જ કરવું છે, બીજે નહીં. એમ મેં કીધું કેમ પણ બીજે નહીં? મને કે દીકરીએ ના પાડી, મને નહીં ફાવે. મેં તો દીકરી અત્યારે ક્યાં રહે છે? મને કે એ તો મોવિયા રહે છે, ગામડે રહે છે. આપણે સપના હોય કેવા જોઈએ છે તમે જોવો જ ખરા કે રાજકોટ જ, અમદાવાદ જ, વડોદરા જ, સુરત, ભલે સપનાય જોવે એની સામે કોઈ વાંધો નથી. મારે કેવું કોઈ પણ દીકરી મોટા શહેરનું સપનું જોવે તો એમાં કશું જ ખોટું નથી. જોવે, કેમ ના જોવે? પણ મારે એ કહેવું છે કે થોડીક પોતાના પરિવારની વાસ્તવિકતા તો સમજવી જોઈએ કે ના સમજવી જોઈએ. અને બધા શહેરનું જ સમજવું હોય તો ભોરીંગડાનું શું કરવું? અહીં વાંઢા જાટા માર્યા રાખે શું કરવાનું? અહીંયા ગામડાઓનું શું કરવું? તાળા માર દેવાના બધે. નાના નાના શહેરનું ગારિયાધારનું શું કરવું? ગોંડલનું શું કરવું? કેવી રીતે ટકે સાહેબ? જરાક વિચારીએ આ કે ચોક્કસપણે દીકરીને માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરીએ, પણ સાથે સાથે દીકરીની ક્ષમતા પણ વિચારાય અને પછી નક્કી કરાય કેવું જોઈએ તે. આપણી ક્ષમતાનો તો આપણે વિચાર કરવો પડે ને. આપણી ક્ષમતાનો વિચાર કરી અને જો યોગ્ય ઠેકાણું પસંદ કર્યું હોય ને ખૂબ સરસ રીતે ચાલે. અહીંયા જેટલા બહેનો બેઠા ને મારે 2 સલાહ નાની નાની વાર્તાઓ દ્વારા તમને આપવી છે, કારણ કે તમે જો એ સમજીને જાઓ ને, અને સમજીને એટલે આત્મસાત કરીને, સાહેબ પરિવાર બહુ જળવાઈ જશે, બહુ જળવાઈ જશે. 2 બાબતોની વાત કરવી છે. એક એવી દીકરી માટે કે જે દીકરી પરણી અને સાસરે જાય છે ને પછી ફરિયાદો કરે છે કે મમ્મી મને ત્યાં ફાવતું નથી, મમ્મી ગમતું નથી, મમ્મી સાસુ આવી છે, મમ્મી જેઠાણી આવી છે, મમ્મી ફલાણા આમ ટકટક કરે. એના માટે મારે આ વાત કહેવી છે. એક દીકરીના લગ્ન થયા, પરણી અને સાસરે આવી, અને સાસરે એની સાસુ ખાસ કરીને એવી સાસુ એને ભટકાણીને સતત ટક 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 કર્યા જ કરે. પેલી એવી કંટાળી 4 મહિનામાં પિયર આંટો મારવા ગઈ, અને પિયર ગઈ ને પછી એની મમ્મીને કીધું મમ્મી કોજાણ કેવી ભટકાણી છે ને આમ કઈ રીતે કહું મમ્મી તને? સતત બોલ કર્યા જ કરે છે. મારી સ્વતંત્રતા છીનવી લીધી છે, બહાર ક્યાંય જવા નથી દેતી, ક્યાંય પણ જવું હોય તો પૂછીને જવું. મમ્મી મને એવું થાય છે કે કાં તો એને પતાવી દઉં કાં હું પતી જાઉં, બાકી એ ઘરમાં નથી રહેવું. પછી એની મમ્મી કે બેટા આપણે ખતમ થવાનું ન હોય, એને ઉડાડ દેવાય. હા હું આપણે ખતમ ન થવાય, એને ઉડાડ દેવાય. અને એને હું તને ઉપાય બતાવું બેટા,
એને ઉડાડી દે ને તારો વાંકઈ ન આવે, બેટા કોઈ તને પૂછે નહીં, ખબર ન પડે, એવો સરસ મજાનો તને રસ્તો બતાવો. પેલી કે શું મમ્મી? એ કે જો બેટા, હું છે ને તને એક દવા આપીશ. એ દવા છે ને પાવડર છે, પાવડર. એ ઝેર છે, પણ ધીમું ઝેર છે. રોજ તારી સાસુ જમવા બેસે ને, ચપટીક એમાં નાખવાનું એના ભોજનમાં, અને ધીમે 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 સાસુ ઘસાતી જશે. 4 મહિનામાં ઉકલી જશે પૂરું. 4 મહિના બસ, ધીમે ધીમે. અને ધીમે ધીમે ઉકલશે ને તારો વારાઈ વાંકઈ નહીં આવે. છોકરીને કંઈ વાંધો નહીં મમ્મી. એની મમ્મી એના માટે પાવડર લાવી, દીકરીને આપ્યો. પછી મમ્મી દીકરીને એવું કહે છે કે બેટા બેટા હું તને પાવડર આપું છું, રોજ તારે તારી સાસુના ભોજનમાં નાખવાનો, પણ બેટા એક ધ્યાન રાખવાનું હો, આ 4 મહિના એકદમ ડાઈ વહુ બની જા, એકદમ ડાઈ આજ્ઞાંકિત વહુ બની જા બેટા. કારણ કે 4 જ મહિના સહન કરવું જ બેટા, વધારે ક્યાં તારે સહન કરવું છે? ખાલી 4 મહિના ડાઈ વહુ બની જા બેટા. ડાઈ વહુ બનીને તારી સાસુ જેમ કે ને એ પ્રમાણે જીવન જીવ. 4 મહિનામાં તો ઉકલી જવાની છે, 4 મહિના બસ એની બધી વાત માની લે. પેલી દીકરી કે ઓકે, આવી સાસરે પાછી. પછી સાસુ ગમે એમ કે ને, સામે કોઈ દલીલ નહીં, સામે કંઈ બોલવાનું નહીં. જી બાઈ જી, જી જી બા, હા બા, હા બા, બધી હા જ કર્યા કરે ગમે એ બાબતમાં. આજે તારે વાં નથી જવાનું, હા બા ભલે બા, કંઈ વાંધો નો બા, હું નહીં જાઉં બા, બા અહીંયા બેસીશ હો. ક્યાંક બહાર જવું હોય તો તરત જ પૂછે બા મારે આમ જવું છે, હું જાઉં? તરત કે આ જા, પણ 5 મિનિટમાં આવતી. હા બા હો, આવતી રહીશ. એકદમ ડાઈ વહુ બની ગઈ. 1 મહિનો થયો ને, તા વહુમાં આવેલું પરિવર્તન જોઈ અને સાસુ વિચારવા માંડી કે આ તો કેવી ડાઈ છે, આવી વહુ તો ભગવાને મને નસીબમાં આપી. પાડોશમાં જઈને બીજા પાસે વાતું કરે, બીજી ડોહીઓ જોડે, એ કે મને તો કોઈ વહુ મળી છે, કેવી ડાઈ વહુ હો, કેવી ડાઈ વહુ. ધીમે 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 સાસુ બદલાતી ગઈ. બીજા મહિને તો ઘરની ચાવીઓ આપી દીધી, લે બેટા આ ચાવીઓ તું સંભાળ. 3જો મહિનો આવ્યો તો બધી છૂટ આપી દીધી, બેટા તારે મને બહુ પૂછવું નહીં, હવે તાર બેટા જ્યાં જવું હોય ત્યાં જવું. વહુને વિચાર આવ્યો કે હાહુ બદલાની, અને હવે આને ન મરાય, આને જીવાડાય, અને આ તો 1 જ મહિનો બાકી રહ્યો, મહિનામાં તો ઉડી જશે, અને આને જીવાડવા જેવી છે, આને હવે મારવા જેવી નથી. આપણા વખાણ કરે છે, બધે આપણા વખાણ કરતી ફરે છે, આપણને હાચવે છે. તે એ દીકરી પિયર ગઈ અને પોતાની માને કીધું કે મમ્મી ઓલી હાહુને મારવાની જે દવા આપી હતી ને, હવે બીજી કાંઈક દવા ગોઈત કે પાછી જીતી જાય, હવે એ જીવતી રહે, હવે નથી મારવી, હવે જીવાડવીશ. અને એ વખતે એ દીકરીની મા એ દીકરીને એવું કહે છે કે બેટા બેટા હું તારી મા છું, તારી દુશ્મન નથી બેટા. બેટા મેં તને જે દવા આપી હતી ને દવા હતી જ નહીં બેટા, એ દવા નહોતી, એ તો ખાલી શક્તિવર્ધક પાવડર હતો બેટા. તારી સાસુને કોઈ અસર થઈ જ નથી, એટલે એને જીવાડવા માટે કોઈ દવાની જરૂર જ નથી, કારણ કે તારી સાસુને કોઈ અસર જ નથી. પછી પેલી દીકરી કે પણ તો મમ્મી તે આવું કેમ કર્યું? અને એ વખતે દીકરીની માં જવાબ આપે છે કે બેટા મને એટલી ખબર હતી કે તારી સાસુને બદલવી હોય ને તો તારે બદલવું પડે. એક વખત તું બદલા એટલે હાહુ બદલાવા મળશે. વહુ તરીકે થોડુંક તો બદલાવ તો હાહુ બદલાય બિચારી, એ બદલાય. અમુક એવી જળ જેવી હશે નો જ બદલાય એવી, પણ એવી તો અપવાદ બહુ ઓછા હોય. બાકી વહુ તરીકે તમે બદલાવ એટલે સાસુમાં પણ ધીમે 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 બદલાવ આવે. જોકે આજે તો ટેન્શનમાં વહુ કરતાંય સાસુ બિચારી વધારે ટેન્શનમાં હોય. વર્ષો પહેલા છે ને વહુને ટેન્શન હોય, કેવી હાહુ મળશે, કેવી હાહુ મળશે, કેવી હાહુ. અત્યારે હાહુ ટેન્શનમાં હોય બિચારી, લગ્ન વખતે વહુ કેવી હશે, વહુ કેવી હશે, વહુ કેવી. બદલાઈ ગયું. પણ જે હોય તે દીકરી તરીકે આપણે આપણી જાતને બદલીએ તો ચોક્કસપણે સાસુ બદલાય. અને બીજી વાત મારે સાસુને પણ કહેવી છે, જેવી રીતે દીકરીને કીધી ને એમ સાસુને. અહીંયા જેટલા બહેનો છો ને સાસુ તરીકે જેટલા બેઠા હોય એ બરોબર સાંભળજો અને બીજા પાસે આ સંદેશો પહોંચાડજો ય ખરા. આવી જ એક વાત, એક દીકરી પરણી અને સાસરે આવી, પરિવારમાં નવું સભ્ય આવ્યું, પરિવારમાં બધા રાજી, કારણ કે લગ્ન થયા, એક પરિવારમાં નવું સભ્ય આવ્યું, એનો ઘરવાળો રાજી, એનો સસરો રાજી, બધાય રાજી હતા. પણ એ દીકરીની સાસુ જેમ જેમ દિવસ પસાર થતા ગયા ને એમ એના ચહેરા પરનો આનંદ ઉડવા માંડ્યો. બાકીના બધાય રાજી, પણ હાહુના ચહેરાનો આનંદ વયો ગયો. તે એક દિવસ એ દીકરીના સસરા એ દીકરીના સાસુ પાસે, એટલે કે પતિ પોતાની પત્ની પાસે બેઠો અને પછી એવું કીધું કે આપણો દીકરો પરણીને આવ્યો, ઘરે વહુ આવી, હું એવું જોઉં છું કે દીકરો પરણીને આવ્યો ત્યારથી તારા ચહેરા પરનો આનંદ ઓછો થઈ ગયો છે. હાચું? આમ હું એવું તારા ચહેરા ઉપર જોઈને મને એવું લાગે કે તારો આનંદ ઉડી ગયો. હાચું? પેલી કે બિલકુલ હાચું. લ્યો તમે એક મને ઓળખી ગયા, બાકી કોઈને ખબર જ નથી પડતી. તરત કીધું પણ કેમ તારો આનંદ કેમ ઓછો થઈ ગયો? પૂછ્યું વહુ તને નથી હાચવતી? તો કે હાચવે છે, પણ તારો આનંદ ઓછો થવાનું કારણ શું? ઘરમાં વહુ આવી તને કામમાં મદદ કરે, તારે કામ નથી કરવું પડતું, કરવું પડે તો ઓછું કરવું પડે છે, તો પછી કેમ આનંદ વયો ગયો? અને પછી એમને જવાબ આપ્યો, એ કે પણ તમે કાંઈ જોયું? આ જ્યારથી પરણીને આવી ને
ત્યારથી આપણો દીકરો અડધો એના હાહુ હારાન થઈ ગયો. પેલા આપણી યારે આંટા મારતો, રજા હોય ને આપણી યારે આવતો, અને હવે રજા હોય એટલે આને લઈને સીધો ભાગે સસરાને ઘરે. તે આ પરણીને આવી ત્યારથી આપણો દીકરો 50% એના સાસુ સસરાનો થઈ ગયો. દુઃખ ન થાય બીજું શું થાય? એટલે પતિ કે વાત તો તારી બિલકુલ સાચી હો, રજા હોય તો એ જતો રહે છે, સાસરે બહુ આંટા મારે છે, આપણો દીકરો 50% સાસુ સસરાનો થઈ ગયો, વાત સાચી. પછી હળવેકથી આ પતિ એની પત્નીને એવું પૂછ્યું, મને એટલું કે આજે દીકરી પરણીને આપણા ઘરમાં આવી તને હાચવે? કે હા હાચવે છે ને. તારું ધ્યાન રાખે? તો કે રાખે છે ને. જમવા આપે? તો કે આપે જ છે ને. આ ઘરની અંદર બરોબર રહે છે? તો કે રહે જ છે ને. પછી એ ભાઈએ કહ્યું, તો ગાંડી જરાક વિચાર તો કર, કોકની દીકરી પોતાનું પિયર છોડી અને 100% આપણી થઈ જતી હોય તો આપણો દીકરો કોકનો 50% થાય એમાં મૂંઝાવાનું ન હોય. થાય કોકની દીકરી 100% આપણી થઈ. હાહુ તરીકે વિચારજો, કોકની દીકરી 100% આપણી થાય તો આપણો 50% થવો જોઈએ. એનો જાવા દ્યો, ન જાતો હોય તો ઉલટાને મોકલો, જા બેટા આંટો માર, સસરાઈ જા, ઓલીએ બિચારી રાજી થાય. આ કેટલી માં એવી પકડી રાખે, બોલો બહુ હાહુવલો થઈ ગયો, હાહુવલો થઈ ગયો. તે ઓલી તમારી સેવા કરે છે તો આ હાહુવલો ન થાય? જાય બિચારો, કોકની દીકરી આવી છે તમારી ઘરે, આખું પોતાનું પિયર મૂકીને બધું મૂકીને આવી છે, તો આ દીકરો જાય, જવા દેવો જોઈએ, સામેથી મોકલવો જોઈએ. અને જો આવું બે પરિવારમાં થાય ને, કોઈ દી પરિવારમાં પ્રશ્નો ઊભા થાય જ નહીં, સરસ રીતે ચાલે. અને એ કરવા જેવું છે. સસરાના ઘરમાં બીજું એક એ પણ કરવા જેવું છે કે આપણે બધા અહીંયા બેઠા મોટા ભાગના ખેતી કરનારા ખેડૂત છીએ, અને ખેડૂત તરીકે આપણને બધાને ખબર છે કે કોઈ પણ વૃક્ષ કોઈ બીજી માટીની અંદર ઉછરી અને મોટું થયું હોય અને એ વૃક્ષને તમે ઉપાડી અને તમારા ખેતરમાં લાવો તો પહેલાં તો એને અનુકૂળ માટી તૈયાર કરવી પડે, અને તો એ વૃક્ષ ચોંટે, નહીંતર વૃક્ષ ચોંટે નહીં. માટી અનુકૂળ તૈયાર કરવી પડે તો વૃક્ષ ચોંટી જાય. મારું ગામ છે ને મોવિયા છે, મોવિયા ગોંડલની બાજુમાં, ગોંડલ તાલુકો, ગોંડલની બાજુમાં મોવિયા ગામ. અને મારા ગામની અંદર 2 છોકરાઓ, એ છોકરાઓએ જલબેરા ફૂલની ખેતી ચાલુ કરી મોવિયામાં. સાહેબ જલબેરા ફૂલ ઓસ્ટ્રેલિયામાં થાય, ઓસ્ટ્રેલિયાના ફૂલ એને મોવિયામાં વાવવાનું ચાલુ કર્યા. લોકો આમ એને ગાંડા કહે કે અરે ઓસ્ટ્રેલિયાના ફૂલ મોવિયામાં થાય, પણ કર્યા સાહેબ. અને અત્યારે એ લોકો એટલી રકમ કમાઈ છે. આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ આ 2 છોકરાનું જાહેરમાં સન્માન કર્યું કે ઓસ્ટ્રેલિયાના ફૂલ એને મોવિયામાં વાવ્યા અને સફળ ખેતી ચાલુ કરી. કેમ? એનું કારણ કયું? ઓસ્ટ્રેલિયાના ફૂલ, ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ જુદું, મોવિયાનું વાતાવરણ જુદું, અને તો એ ઓસ્ટ્રેલિયાના ફૂલ મોવિયામાં થાય કેમ? તો કે એને ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા વાતાવરણ આખું ઊભું કર્યું. ત્યાં જેવું વાતાવરણ હોય ને એવું વાતાવરણ અહીંયા ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા આપ્યું, અને એને કારણે અહીંયા ફૂલ તૈયાર થયા. મારે ખાલી એટલું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના ફૂલ યોગ્ય વાતાવરણ મોવિયામાં આપો તો ત્યાં પણ ખીલી શકતા હોય, તો આ જ ગુજરાતના એક ગામની દીકરી બીજા ગામમાં ન ખીલી શકે. ખાલી વાતાવરણ આપવાની જરૂર હોય છે. વાતાવરણ આપો, કોઈ પણ પરિવારમાં ખીલે. ના ખીલતું હોય તેનું કારણ એ કે હોય. જરાક આ બાબતમાં વિચારવું. જે બીજી આ ત્રીજી બાબત હું તમારી પાસે મૂકતો તો આ સંબંધોની, પારિવારિક સંબંધોની. સાહેબ સંબંધો મજબૂત થાય એના માટે પ્રયત્ન કરજો. થોડાક અહંકાર, થોડીક એવી બાબતો એ જતું કરજો. 2 બાબત પ્રમુખ સ્વામી કહેતા, એક મેં તમને કહ્યું એમ સહન કરતા શીખો, ને બીજું કહેતા જતું કરતા શીખો. થોડુંક જતું કરો, પરિવાર માટે જ જાતું કરો. કેટલાક તો એવી ગાંઠું બાંધીને બેઠા હોય, બોલો એવી ગાંઠું બાંધે, અને વર્ષો પહેલા બની ગયેલી ઘટના એને પકડી રાખે. અમારની આ લગ્નમાં નહોતા આવ્યા, પણ મૂકોન પડતું નહોતા આવ્યા, તો તમે જાઓ ગામડામાં સાહેબ. હજી લગ્ન પ્રસંગ કે સારો પ્રસંગ હોય ને, જેને ઘરે પ્રસંગ હોય ને બિચારો મનાવવામાંથી ઊંચો ન આવે. બોલો ફૂવો રિહાઈ નામ ગયો હોય, ફઈ રિહાઈ નામ પડી હોય, માહો રિહાઈ નામ ગયો હોય, બિચારાને મનાવડામાં આવો ને અમારની આવો ને તમે આવો ને મનાવવામાં જાય. થોડુંક તો નીચે મૂકતા શીખો, જતું કરો, બધું પકડી નહીં રાખો. પરિવાર માટે જતું કરો. અને સાહેબ જતું કરવામાં જે આનંદ છે ને એ પકડવામાં આનંદ નથી. જેટલું પકડી રાખીએ ને આપણે દુઃખી થઈએ. એટલે આજના આ કાર્યક્રમ પછી એક આટલું તો શીખીને જજો જ કે હારું મૂકી દેવું, બહુ પકડી નહીં રાખવું. કોકે અપમાન કર્યું હોય, કોક બોલી ગયું હોય, કોક 2-4 શબ્દો બોલી ગયું હોય, એવું પકડી રાખે. અને એમાંય આ બાજુ જેટલું પકડાય છે ને આ બાજુ અમુક રીતે પકડાય છે, પણ આ બાજુ તો જે પકડાય છે મુકાતું જ નથી. હારું એવી ગાંઠો વાળે છોડો, બહુ પકડવું નહીં. એક ડૉક્ટર હતા, ડૉક્ટર, અને એ ડૉક્ટર પોતાની હોસ્પિટલમાં બેઠા હતા. એના મિત્ર હારે વાતો કરતા હતા. એનો મિત્ર મળવા માટે એને આવ્યો હશે, એની હારે વાતો કરતા હતા. બરાબર એ જ વખતે એક દર્દી આવ્યો. ડૉક્ટરે દર્દીને તપાસીને દર્દીને દવા આપી. પછી ડૉક્ટરે દવા આપીને પછી પેલા દર્દીને એવું કીધું, જો તને જે ગોળીઓ આપું છું ને તારે સવાર બપોર સાંજ 1-1 ગોળી લેવાની.
પણ મોઢામાં મૂક ને એટલે તરત પાણી પીને ગળી જવાની, તરત ગળે ઉતારી જાજે, મોઢા મૂકી તરત ગળે. ઓલો કે ઓકે, વયો ગયો. પછી પાછા બે મિત્રો વાતું કરવા માંડ્યા, ડોક્ટર ને એનો મિત્ર. થોડી વાર થઈ, બીજો દર્દી આવ્યો. ડોક્ટરે એને તપાસ્યો, એ દર્દીને દવા લખી આપી. દવા લખીને એ દર્દીને એવું કીધું, જો તારે સવાર બપોર સાંજ એક એક ગોળી લેવાની, મોઢામાં મૂકી એને ચગડવાની, મોઢામાં મૂકજે અને પછી ચગડજે, પાણીથી આમ ગળતો નહીં, તરત ચગડજે. ચગડીશ ને ધીમે 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 ગોળી ઓગળી જશે અને થોડાક દિવસમાં સારું થઈ જશે. એ ગયો. પછી પેલા મિત્રને વિચાર આવ્યો કે બેયને તે દવાઓ આપી, એકને એવું કીધું કે તું તરત ગળી જાજે અને બીજાને એવું કીધું કે તું ચગડજે, તો આવું કેમ? બેયને કેમ અલગ અલગ તે સલાહ આપી? પણ ડૉક્ટરે બહુ સરસ જવાબ આપ્યો કે પહેલી વ્યક્તિ જે હતી ને, જેને મેં એવું કીધું કે તું તરત દવા ગળી જજે, એ વ્યક્તિને મેં જે દવા આપી હતી ને એ બહુ કડવી હતી, બહુ જ કડવી. અને કડવી હતી એટલે મેં એવું કીધું તરત ગળી જજે. કડવું મોઢામાં રાખો ને તો આખા મોઢામાં કડવાશ ફેલાય, આખું મોઢું બગડી જાય. એટલે એને એમ કીધું તાત્કાલિક ગળી જ જા, આ કડવું છે. અને બીજાને જે દવા આપી એ સરસ મજાની મીઠી દવા હતી, મીઠી. એટલે મેં એને એવું કહ્યું કે આમ ચગડજે, કારણ કે મીઠું ચગડીએ ને તો બહુ મજા આવે. આમ આમ કેટલોક દુખાવો હોય ને તો દુખાવો જતો રહે. એટલે કડવી દવા હતી એ ગળે ઉતારવાનું કહ્યું અને મીઠી દવા હતી એ ચગડવાનું કહ્યું. એવી જ રીતે જીવનની કેટલીક કડવી ઘટનાઓ હોય ને એને ગળે ઉતારાય અને મીઠી ઘટના હોય ને એને ચગડાય. અને આપણે કરીએ છીએ આવડું, બોલો. કડવી ઘટનાને ચગડા કરે, કડવી ઘટના બહુ કડવાશ લાગે છે, બહુ લાગે જ નહીં, એટલે કડવું ચગડસ. જો તો ખરું, મીઠું નથી, કડવું ચગડસ. અને કડવામાં કડવું જ થાય, આખું ગળું કડવું થાય. મહેરબાની કરીને મૂકો આવું, જેટલા જેટલા પકડીને બેસી ગયા છો ને અમુક મૂકો, પરિવાર માટે જ મૂકો. બહાર મૂકી દે, બોલો, પરિવારમાં ન મૂકે. બહાર બીજાને માફ કરે, જતું કરે, બધુંય કરે, પરિવારમાં નહીં કરે. અહીંયા કરવાનું, પરિવારમાં જ કરો, કુટુંબ માટે જ કરો. જે કંઈ પણ આપણા હોદ્દા, આપણો અહંકાર, આ તે બધું ઈગો, બધું એક બાજુ મૂકી દેવાનું પરિવાર માટે. તો જતું કરતા શીખીએ. હું ઘણી વખત એક સામાન્ય બાબત સમજાવતો હોઉં છું કે પાણીની બોટલ હોય અને તમે પાણીની બોટલ આમ પકડી રાખો, ઊંચી, આમ ઊંચી પકડી રાખવાની બોટલ. 1 લીટરની પાણીની બોટલ હોય, હું આમ ઊંચી પકડીને ઊભો રહું, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ આમ પકડી રાખવાની, 20 મિનિટ. જેમ જેમ સમય પસાર થાય ને સાહેબ, હાથ દુખે, હાથ ધ્રુજે, આમ ધ્રુજવા માંડે. અને 1 જ લીટરની પાણીની બોટલ હોય પણ તમે પકડી રાખો ને તો થોડાક સમય પછી 1 લીટરની પાણીની બોટલ તમને 1.5 લીટર વજન હોય ને એવું લાગે. આમ વજન વધતો જ જાય, બોટલનો વધતો જ જાય. ઓમ નથી વધતો પણ તમને અનુભવ એવો થાય. અને સાહેબ એક સમય એવો આવે કે તમારો હાથ ફાટવા માંડે. જો એનાથી તમારે મુક્ત થવું હોય તો સાહેબ એક જ રસ્તો છે કે પાણીની બોટલને નીચે મૂકતા શીખો. બસ એક જ, નીચે મૂકો. એમ જીવનની આવી કેટલીક ઘટનાઓ એને નીચે મૂકતા શીખો. આ મેં ત્રીજી વાત તમારી પાસે રજૂ કરી. આમાં ઘણાને એવું થાય કે આ ભાઈએ 6 રૂપિયાની વાર્તા ચાલુ કરી છે, હજી તો આ ભાઈ 3 રૂપિયા પહોંચ્યા છે, બાકીના 3 કેદી પૂરા કરશે? ચિંતા નહીં કરતા, હવે બસ પૂરું થવાની તૈયારી જ છે. કારણ કે આ 3 રૂપિયા સૌથી મહત્વના હતા. પેલા રાજા ભોજ એ કઠિયારાને પૂછે છે ચોથા રૂપિયાનું શું છે? અને કઠિયારો જવાબ આપે છે કે ચોથો રૂપિયો જેનું હું મૂડી રોકાણ કરું છું. મૂડી રોકાણ કરું છું એનો મતલબ એમ કે ચોથો રૂપિયો હું સામાજિક સેવાઓ પાછળ ખર્ચું છું. જેને સમાજમાં જરૂર છે, મારી પાસે થોડી વધારે સંપત્તિ છે તો મારી વધારાની સંપત્તિની સમાજમાં જેને જરૂર છે એને હું આપું છું. સાહેબ, આપણી સંપત્તિ અને આપણો સમય એનો કેટલોક ભાગ માત્ર પરિવાર અને આપણી જાત માટે નહીં પણ સમાજ માટે પણ ખર્ચવો, આવું કહે છે. અને જો એવું થાય તો એનો આનંદ આવે. બીજા માટે પણ જીવતા શીખવું, માત્ર પોતાના માટે નહીં. મોટાભાગની વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના માટે જીવે છે, પોતાના માટે નહીં, થોડું બીજાના માટે પણ જીવતા શીખીએ. એક બહુ સરસ મજાની વાસ્તવિક બની ગયેલી ઘટના મારે તમારી સમક્ષ મૂકવી છે કે બીજાના માટે તમે કંઈક કરો, પરમાત્મા તમને એનો કેવો અદ્ભુત બદલો આપતા હોય છે. અને એટલું નહીં સાહેબ, તમે બીજાના માટે કરો તો સામેવાળી વ્યક્તિ માટે નાનું એવું કંઈ પણ કર્યું હોય તો એનો કેટલો મોટો ફેર પડતો હોય છે. એ વાસ્તવિક આ દુનિયામાં બની ગયેલી ઘટનાના આધારે બહુ ઝડપથી મારે તમને કહેવું છે. વધારે તમારી સમક્ષ વાતો નથી કરવી કારણ કે હું બોલું છું એને 1.5 કલાક થવા આવ્યો, એટલે હવે 5-10 મિનિટમાં જ આપણે વાતને પૂરી કરીએ છીએ. આ વાત જરા ધ્યાનથી સાંભળજો. 1892ની સાલની આ વાત છે. અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓ, અમેરિકાની બહુ નામાંકિત, અમેરિકાની જ નહીં વિશ્વની નામાંકિત યુનિવર્સિટી છે આ સ્ટેનફોર્ડ, પણ હું આપને વાત કરું છું એ વાત હતી 1892ની સાલની. 1892ની સાલની, એટલે આમ વિચારો તો લગભગ આજથી 138
28 વર્ષ કે 127 વર્ષ પહેલાની આ વાત. એ વખતે બે વિદ્યાર્થીઓ, એની આર્થિક પરિસ્થિતિ નબળી, યુનિવર્સિટીએ ફી થોડીક વધારી. આ બંને વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે ભણવું નથી, આપણે છોડી દઈ, કારણ કે આપણાથી ફી નહીં ભરાય. એના મિત્રોએ એવું કહ્યું કે નહીં, તમે છોડો નહીં, તમે ભણવાનું ચાલુ રાખો. ઓલા કે પણ ફી ભરવાના પૈસા નથી. મિત્રો કે આપણે એક કામ કરીએ, આપણી યુનિવર્સિટીની અંદર આપણે સંગીતના કાર્યક્રમનું આયોજન કરીએ, સંગીતનો કાર્યક્રમ રાખીએ, ટિકિટ વેચીએ, એ ટિકિટમાંથી પૈસા આવશે. જેને આપણે સંગીત માટે બોલાવ્યા હોય એને આપણે પૈસા આપી દેશું, તોય પૈસા વધશે અને એ પૈસામાંથી તમારી ફી ભરાઈ જશે. આ કેના જેવી વાત? તો કે ગામમાં ચબૂતરો બનાવવા માટે ભજનનો કાર્યક્રમ રાખે એના જેવી વાત થઈ. કે ભજનનો કાર્યક્રમ રાખો, લોકો પૈસા આપશે, ભેગા થશે પૈસા, જે ભજન ગાવાવાળા આવે એને આપી દો તોય વધશે. આવી જ રીતનું આખું આયોજન કર્યું. અમેરિકામાં એ વખતે ઇગ્નસી પેડરવસ્કી નામનો એક માણસ એટલો સરસ મજાનો પિયાનો વગાડે, એના પિયાનોની પાછળ અમેરિકન યુવાધન પાગલ, એટલે આ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આપણી યુનિવર્સિટીમાં આના પિયાનો વાદનનો પ્રોગ્રામ રાખવો છે. પ્રોગ્રામનું સાહેબ આયોજન કર્યું. ઓલાએ $2000 ફી કીધી. એ વખતે હું તમને વાત કરું છું 1892 સાલની. $2000 મારી ફી થશે અને તમે કાર્યક્રમ રદ કરો તો પણ તમારે $2000 આપવા પડશે. પેલા હોય કીધું પાક્કું. નક્કી કર્યું, ટિકિટ છાપી, વેચી. દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ આ બંને મિત્રોનું ટેન્શન વધવા માંડ્યું, કારણ કે ટિકિટ વેચાતી નહોતી. $2000 પહેલાને આપવાના હતા ને ટિકિટ માત્ર $1600ની વેચાણી. પણ કાર્યક્રમ તો કરવો જ પડે એમ હતો. કર્યો, પૂરો થયો. બે મિત્રો ઇગ્નસી પેડરવસ્કી પાસે ગયા અને $1600 એમને આપ્યા. પછી $400ની એક વચન ચિઠ્ઠી, પ્રોમિસરી નોટ આપી $400ની, અને એવું કહ્યું કે આ $1600 તમારા અત્યારે $400ની આ વચન ચિઠ્ઠી આપીએ છીએ અને અમે એવું કહીએ છીએ કે અમે હવે ભણવાનું છોડી દઈશું, અમે હવે કમાવા માટે જઈશું, કંઈક કમાઈશું, થોડા પૈસા ભેગા થાય એટલે તમારા $400 આપી દેશું. ઇગ્નસી પેડરવસ્કી એમણે બધી વાત સાંભળીને એટલે પેલી $400ની જે વચન ચિઠ્ઠી હતી એ ફાડીને ફેંકી દીધી. એમને તરત જ જે $1600 હતા એ ઓલા બે છોકરાને પાછા આપી દીધા ને એવું કહ્યું તમે લઈ જાઓ, આ લઈ જાઓ, મારે નથી જોતા. મને એવું લાગે છે કે તમારે વધારે જરૂર છે મારા કરતાં, મારી પાસે જ બીજા કેટલાય છે, આની જરૂર તમને વધારે છે ભણવા માટે, તમે લઈ જાઓ, તમે ભણો, મારા તરફથી હું ભેટ આપું છું. બે છોકરા આભાર માની લઈ ગયા, જતા રહ્યા, વાત પૂરી. મેં આ વાત તમને કરી 1892 સાલની. હવે સાલ આવી 1919. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું 1919ની સાલ. અને પેલા ઇગ્નસી પેડરવસ્કી કે જે પિયાનો વગાડવાનું કામ કરતા હતા, જેને $1600 પેલા બે છોકરાઓને આપી દીધા હતા, એ ઇગ્નસી પેડરવસ્કી જે પિયાનો વગાડવાનું કામ કરતા હતા, પણ 1919ની સાલમાં એ પોલેન્ડના વડાપ્રધાન બની ગયા હતા. પોલેન્ડ દેશ છે અને એના વડાપ્રધાન બન્યા. કયા જગ્યાએથી કઈ જગ્યાએ માણસ પહોંચી ગયો, કદાચ એણે જે મદદ કરી એનું આ પરિણામ હશે. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે સૌથી વધારે તકલીફ પોલેન્ડને પડી હતી. પોલેન્ડને સૌથી વધારે તકલીફ હતી પોલેન્ડને. અને એ પોલેન્ડની પ્રજા આમ ભૂખે ટળવળતી હતી, કોઈ અનાજ નહીં. અને પોલેન્ડના વડાપ્રધાન તરીકે ઇગ્નસી પેડરવસ્કી બધે મદદ માટે કહે, પણ કોઈ જગ્યાએથી મદદ મળે નહીં, કારણ કે બધા દેશોની સ્થિતિ એવી જ હતી, કોઈ મદદ ન કરે. છેવટે અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશન, અમેરિકાની એક સંસ્થા કે જે આ પ્રકારનું અનાજ સંગ્રહવાનું કામ કરતી હતી, ઇગ્નસી પેડરવસ્કીએ એને રજૂઆત કરી કે અમને આપો કંઈક, નહીતર પ્રજા મરી જશે. અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના વડા તરીકે, હેડ તરીકે એ વખતે એક વ્યક્તિ હતી જેનું નામ હતું હર્બર્ટ વર. હર્બર્ટ વર એ પાછળથી અમેરિકાના પ્રમુખ બન્યા હતા અને 1928થી 1933 સુધી અમેરિકાના પ્રમુખ તરીકે એને કામ કર્યું હતું હર્બર્ટ વરે. એ હર્બર્ટ વર તે વખતે 1919ની સાલમાં અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના હેડ હતા. દરખાસ્ત કરી, હર્બર્ટ વરે બહુ મદદ કરીને આખું પોલેન્ડ જીવી ગયું. પછી વડાપ્રધાન તરીકે ઇગ્નસી પેડરવસ્કી અમેરિકા આવ્યા, હર્બર્ટ વરને મળ્યા અને હર્બર્ટ વરનો આભાર માન્યો. એમને એમ કહ્યું કે તમે મને આટલી મદદ કરી એટલે મારી બધી પ્રજા બચી ગઈ, હું તમારો ખૂબ આભારી છું. અને એ વખતે હર્બર્ટ વર એ પેલા ઇગ્નસી પેડરવસ્કીને એવું કહે છે કે તમારે મારો આભાર માનવાની જરૂર નથી, કારણ કે તમે મને ભૂલી ગયા છો, પણ હું તમને ક્યારેય નહીં ભૂલી શકું. 1892ની સાલમાં બે વિદ્યાર્થીઓ, આર્થિક રીતે નબળા બે વિદ્યાર્થીઓ, ફી ભરવાની સ્થિતિ નહોતી અને છેલ્લે યુનિવર્સિટી છોડવાની હતી, એ વખતે તમે $1600 પાછા આપી અને એનો અભ્યાસ ચાલુ રખાયો હતો. એ બે વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી હું પોતે જ છું, હું જ છું એ બેમાંથી એક. મારે એ કહેવું છે કે નાની એવી મદદ પણ સાહેબ ક્યાં પહોંચતી હોય છે આપણને ખબર નથી. અને એટલે સંપત્તિનો કેટલોક ભાગ
ખાસ કરીને શિક્ષણ માટે તો મદદ કરો. શિક્ષણમાં બીજે ક્યાંય કદાચ ના કરો તો કંઈ નહીં, શિક્ષણ માટે મદદ કરો. જે લોકો આર્થિક દ્રષ્ટિએ નબળા છે પણ જેનામાં ટેલેન્ટ ગજબની છે એવા દીકરાને દીકરીને શિક્ષણ માટે કરેલી મદદ પ્રભુ તમને તો પાછી આપશે જ, પણ પેલા દીકરા અને દીકરીને જે જગ્યાએ પ્રસ્થાપિત કરશે ને એને ત્યાં પ્રસ્થાપિત થયા પછી એ કાયમ માટે તમને યાદ રહેશે અને તમે જોશો ત્યારે તમારી છાતી ગજગજ ફૂલશે. તો આ કઠિયારાએ રાજા ભોજને એવું કહ્યું કે હું બીજાને મદદ કરું છું, રોકાણ કરું છું. આ રોકાણ છે કારણ કે એનો બદલો મને મળવાનો છે. એને એવું કહ્યું કે 5મો રૂપિયો એ હું ટેક્સ તરીકે આપું છું. ટેક્સ તરીકે આપું છું એટલે કર ચૂકવું છું. કર શું કામ ચૂકવવાનો? તો કે રાજા કેટલીક મિલકતો આપણને ઉપયોગ કરવા માટે આપે. આપણે કર શું કામ ચૂકવવાનો? ગ્રામ પંચાયતનો રસ્તો વાપરીએ, ગ્રામ પંચાયતની લાઇટ વાપરીએ, એટલે ગ્રામ પંચાયતને કર આપવો પડે. એમ પેલા કઠિયારે એવું કહ્યું કે ભગવાને આટલું સરસ મજાનું શરીર આપ્યું છે, માટે મારી સંપત્તિ અને મારો સમય એનો કેટલોક ભાગ હું ભગવાન માટે કાઢું છું અને ટેક્સ છે. ભગવાનને ચૂકવાતો ટેક્સ છે. ભગવાનને ટેક્સ પણ ચૂકવવો, અને ભગવાનને ટેક્સ ચૂકવવો એટલે ભગવાન માટે કેટલીક સંપત્તિ કાઢવી, ભગવાન માટે કેટલો સમય કાઢવો. અત્યારે ભોરિંગડાના આંગણે બલર પરિવારે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. એ આ 5મો રૂપિયો જ છે. કેટલો કિસ્સો હું ભગવાન માટે કાઢું, કેટલો કિસ્સો હું એ સત્કાર્ય માટે કાઢું, કેટલોક સમય હું એમના માટે કાઢું. જીવનની અંદર આવી કથાઓ સાહેબ ઘણું બધું આપી જતી હોય છે. અહીંયા જે ભાગવત કથા 7 દિવસ સુધી ચાલશે ને, ઘણું આપીને જશે. તમે જોજો સામેવાળી વ્યક્તિ કેવી લેનારી છે એના ઉપર આધાર છે. ગંગા છે એ સતત વહી જતી હોય, પણ એ ગંગાનો ઉપયોગ કેમ કરો છો એ તમારા ઉપર આધારિત છે. કેટલાક મોઢું ધોવાઈ કરે અને કેટલાક સરસ રીતે લોટીમાં લાવીને એનું પૂજનય કરે. એનો ઉપયોગ કેમ કરવો એ તમારા ઉપર આધારિત છે. એમ આ કથા ગંગા સરસ વહેતી હોય એમાંથી કેવી રીતે શબ્દોને લેવા અને શબ્દોને કેવી રીતે તમારે આત્મસાત કરવા એ તમારા ઉપર આધારિત હોય. પણ આવા ભગવત કાર્ય માટે પણ પૈસા કાઢવા, ભગવાનના કામ માટે, જ્યાં ભગવાનનું કામ થતું હોય ત્યાં પણ સંપત્તિ ખર્ચવી એવું કહે છે. અને છેલ્લે એવું કહે છે કે છેલ્લો રૂપિયો હું મારા માટે વાપરું છું, એટલે બાકીનું હું મારા માટે પણ વાપરું છું. એમ આપણે પોતાના માટે પણ વાપરવું. અત્યારે શું થાય છે ખબર? કમાણી અને સમય મોટા ભાગે માત્ર પોતાના માટે જ વપરાય છે. પણ જો સાચા અર્થમાં સુખી થવું હોય તો કઠિયારો એવું કહે છે કે સંપત્તિ અને સમય એનો કેટલો કિસ્સો આપણા વડીલો માટે, કેટલો કિસ્સો આપણા બાળકો માટે, કેટલો કિસ્સો આપણા સંબંધો માટે, કેટલો કિસ્સો સામાજિક સેવાઓ માટે અને કેટલો કિસ્સો ભગવાન માટે કાઢવો બહુ જરૂરી છે. અને એની સાથે સાથે આપણા માટે હિસ્સો કાઢીએ તો ચોક્કસપણે આપણને સૌને સુખની અનુભૂતિ થાય. આજના દિવસે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે અહીંયા તમારી સમક્ષ જે કંઈ પણ વાતો થઈ છે, બહુ મોડું થઈ ગયું, લગભગ 11:15 થવા આવ્યા, પણ તમે બધા શાંતિથી આ વાત સાંભળો છો. એ બતાવે છે કે આ વાત કે આ શબ્દો તમારા હૃદય સુધી પહોંચે છે. પાછળ જેટલા યુવાન દીકરાઓ બેઠા છે હું તો જોઉં છું કે એ પણ એકાગ્રતાથી, નહીતર તો બધાને મોબાઈલમાં રસ હોય, પણ એ પણ એકાગ્રતાથી સાંભળે છે. બતાવે છે કે એને આ વાતો સ્પર્શે છે. અહીંયા જે વાતો થઈ એ માત્ર વાતો ના રહે. તમને લાગુ પડતી હોય એવી કોઈ એકાદી વાત એને જીવનમાં આત્મસાત કરજો, જીવનમાં ઉતારજો. સાહેબ ખરા અર્થમાં આપણને સુખ કે શાંતિની અનુભૂતિ થશે. પુનઃ ભાગવતજીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, કારણ કે આ પવિત્ર સ્થળ છે. જ્યાં ભાગવત વંચાતું હોય ને એ નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. તમારી જાણ માટે ભાગવત જ્યાં વંચાય છે એ નૈમિક શારણ્ય ક્ષેત્ર છે. એટલે અત્યારે આ ભોરિંગડા નથી સાહેબ, આ ભૂમિ નૈમિક શારણ્ય ક્ષેત્ર છે. અને નૈમિષારણ્ય ક્ષેત્ર કોને કહેવાય? આપણા ઋષિમુનિઓ એની વ્યાખ્યા કરી છે કે જ્યાં તમારી વિચારોની ધારાઓ કુંઠિત થઈ જાય, જ્યાં તમારા ખરાબ વિચારોની બધી જ ધારાઓ કુંઠિત થઈ જાય, તમારી વૃત્તિઓ કુંઠિત થઈ જાય, એ નૈમિષારણ્ય ક્ષેત્ર. અને જ્યારે અહીંયા બેસીએ ને ત્યારે આપણા ખરાબ વિચારોની ધારા, આપણા સ્વભાવોની ધારા એ બધી કુંઠિત થઈ જાય. અને એટલે આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આવા પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્રમાં ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા જે વાતો થઈ છે એ વાતોને આપણે આત્મસાત કરી શકીએ, આપણા જીવનમાં ઉતારી શકીએ અને સાચા અર્થમાં આપણે પારિવારિક સુખની અનુભૂતિ કરી શકીએ. એવી પ્રભુ આપણને સૌને બળબુદ્ધિ શક્તિ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.